આપણા રોજિંદા જીવનમાં અર્ન કરીએ છીએ, બિગ ઇન્કમ કરીએ છીએ, એને સેવ પર કરીએ, રાઈટ? કરો છો ને સેવ, ઇન્વેસ્ટ કરો છો. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનો એક કન્સેપ્ટ છે એ આપણે ઇન ડિટેલમાં સમજશું. મારી સાથે મિસ્ટર આશીષ પટેલ, જે બ્રાન્ચ મેનેજર છે એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ ગાંધીનગર બ્રાન્ચના, જેમને એક્સપિરિયન્સ છે 5+ યર્સનો, અને એ અત્યારે મેનેજ કરી રહ્યા છે 1500 કરોડ AUM. તો આપણે થોડું ડિટેલમાં સમજશું એમની સાથે. તો સર, ઓવર ટુ યુ. ગુડ ઇવનિંગ. અવાજ આવે છે પાછળ? તો આજે આપણે અર્જુને કીધું એમ ડેફિનેટલી 8 વર્ષ તો થયા જ છે. દિપેશભાઈના જે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન દિપેશભાઈ, અને જેએનડી ટીમ ફોર ધ ડુઇંગ એક્સલન્ટ વર્ક, અને જે આપણે તમારા બધાની વેલ ક્રિએશન માટે સપોર્ટ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન દિપેશભાઈ, જે 8 વર્ષ પૂરા થયા છે. થોડી તાળીઓનો ગડગડાટ એમને આપવો જરૂરી છે. જો બીજી વાત કરીએ તો એના સિવાય શું છે ખબર તમને કોઈને? ઓફિસનું એમનું રહસ્ય શું છે બીજું? 8 વર્ષ તો ઓફિસમાં બી એમના આવતીકાલે પૂરા થાય છે. અને એના સિવાય એ દિવસ દિપેશભાઈ માટે ખાસ છે. એનું શું રીઝન છે, કોઈ કહેશે? પરફેક્ટ, મેરેજ એનિવર્સરી છે. તો અગેન તમે દિપેશભાઈને પત્યા પછી વિશ કરી શકો છો કે ઇન એડવાન્સ હેપી મેરેજ એનિવર્સરી દિપેશભાઈ. તો ઓફિસનું જે ઓપનિંગ થયું છે એમનું, તો દિપેશભાઈની ડેટ, જે મેરેજ એનિવર્સરીની ડેટ અને ઓફિસની ઓપનિંગની ડેટ બંને સેમ રહી છે. તો આપણે દિપેશભાઈને ખાલી 2 મહિને આપણે ઇન્વાઇટ કરશું તમને કંઈક ડિસ્કશન માટે. મને ભાઈ આશીષભાઈ જેવું તો બોલતા નહીં ફાવે, પણ એટલું કહીશ કે આ જર્ની અમે લોકોએ સ્ટાર્ટ કરી ત્યારે ખાલી એક ટેબલ અને ખુરશી લઈને સ્ટાર્ટ કરી હતી. અને અમારી જોડે જે ક્લાયન્ટો શરૂઆતથી જોડાયેલા હતા, આજ એ તમામ કસ્ટમર અમારી સાથે આજની તારીખમાં પણ જોડાયેલા છે. એ વાતનો અમને ખૂબ આનંદ છે. અને જે લોકોએ એસઆઈપી નોમિનલ સ્ટાર્ટ કરી હતી, ગઈકાલે અમારા એક કસ્ટમરે અમને સામેથી એવું કીધું કે અમારા જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ કેસ સ્ટડી તમે બતાવજો અમારા કસ્ટમરને. તો અત્યારે બંકિમચંદ્ર સાહેબ કદાચ રસ્તામાં છે, આવી રહ્યા છે. તો એમને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને શું રિટર્ન મળ્યું, તો એમનો એક જ પર્પઝ હતો કહેવાનો કે ઇન્વેસ્ટમેન્ટ નાનામાં નાની એમાઉન્ટથી પણ તમે ખાલી સ્ટાર્ટ કરેલું રાખો. ઘણા બધા કસ્ટમરો અત્યારે હાલ શું કરે કે માર્કેટનો ફ્લો સારો હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખે, અને જ્યારે તકલીફ આવે એટલે કે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે વચ્ચેથી સ્ટોપ થઈ જતા હોય. તો એના કારણે જે એકચ્યુઅલ રિટર્ન મળવું જોઈએ એ કપાઈ જતું હોય છે. તો એના વિશે મારા કરતાં વિશેષ આશીષભાઈ થોડી વાત કરશે. પણ અત્યારે હાલ તમે બધા સૌ આવ્યા છો અને હજી ઘણા બધા કસ્ટમર આવી રહ્યા છે. તો આપ સૌ આવ્યા અને આ અવસરને માણો એવી જ આશા. અમારો પર્પઝ ગેટ ટુગેધરનો ખાસ હતો કે આ નિમિત્તે આપણે બધા ભેગા થઈએ અને આ અવસરને ઉજવીએ. ખૂબ ખૂબ આભાર. તો ડેફિનેટલી દિપેશભાઈ કીધું એમ કે એ તો આપણે સમજવાનું જ છે. જોડે જોડે આપણે દિપેશભાઈ જ્યાં પૈસા રોકાઈ રહ્યા છે એનાથી આપણે થોડું ડિટેલમાં સમજવું જરૂરી છે. યસ ઓર નો? યસ ઓર નો? યસ. તો આજે આપણે જે ટોપિક છે, તો ટોપિકની આપણે જો વાત કરીએ તો સફળ નિવેશક कैसे બને. જે વાત કરતો હતો બંકિમચંદ્ર સાહેબ એ આવી ચૂક્યા છે. તો હું એવું આશા રાખું છું કે બંકિમચંદ્ર સાહેબ ખુદ તમે તમારો અનુભવ જે છે, જે ગઈકાલે તમે મને વાત કરી કે કેસ સ્ટડી માટે તમે કહો, તો એનાથી બેટર મને એવું લાગે છે કે તમે ખુદ તમારી જવાને જો એમને કહેશો તો વધુ વિશ્વાસ બેસશે. તો એ કેસ સ્ટડી માટે બંકિમચંદ્ર સાહેબ તમને ઇન્વાઇટ કરું. તમે 2 શબ્દો તમારી અનુકૂળતા પ્રમાણે તમે કહેશો. બંકિમચંદ્ર મહેતા સાહેબ ગવર્મેન્ટ કર્મચારી છે, આપણી સાથે વર્ષોથી એસોસિએટ છે. તો આપણે એમને તાળીઓના ગડગડાટ સાથે
પહેલેથી મને શેર બજાર કે એવા કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, હતો પણ નહીં, સમજ પણ પડતી નથી. એટલે સ્વાભાવિક મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાનું શરૂ કર્યું. કોઈ આવશ્યકતા એવી હતી નહીં કે વિથડ્રો કરવો પડે. એક વાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે એ લોકો ભૂલી ગયેલા છે. અને પ્રસંગો આપણે જ્યારે જેની ઇન્વેસ્ટમેન્ટમાંથી કોલ આવે સાહેબ આપણે માર્કેટ ડાઉન છે માર્કેટ તો કરવું હોય તો એમના પર વિશ્વાસ રાખીને કહી દઉં કે 50,000 નેગેટિવ લાગી. મારે જે વાત કરવાની છે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું લગભગ 2007ની અંદર ડિસેમ્બર મહિનો 200 રૂપિયાની એસઆઈપી ખાલી उसको 2007 में 200 रुपये की एसआईपी करेगी ये लगभग 2013 जान्युआरी સુધી કામ લાગે. ये लगभग 5,000 પછી સલાહથી એસઆઈપી બંધ કરી અને ડિવિડન્ડ ઓ ઓપ્શન એ જ પસંદ કરે. 4 વર્ષ સુધી એનું ડિવિડન્ડ પાછું ઓગસ્ટની અંદર એ વિથડ્રો કરવાનું જરૂર પડી વિથડ્રો કર્યું. 72,000 રૂપિયાની સામે 2007થી 2016 લગભગ 11 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ અને કિંમત મળી લગભગ 1,02,799. 13,000 જેટલું ઇન્વેસ્ટ કર્યું. 200 રૂપિયાની એસઆઈપી હતી અને લગભગ 4 વર્ષની અંદર ડિવિડન્ડ 1,700, 2,000, 3,000 ઇન્વેસ્ટ કર્યું. 13,000ની સામે લગભગ 1,02,000 કામ છે. રિલાયન્સ દર્શામાં રિલાયન્સ ની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને 2010માં 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કરેલા અને 2022ની અંદર વિથડ્રો કરેલા 55,000. રિલાયન્સની સ્કીમની અંદર પણ લગભગ 2010ની અંદર આસપાસ 3,000 એટલે જો લાંબા સમય સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખો અને જરૂરિયાત ન હોય અને વિથડ્રો કરવાની જરૂર ના હોય ચાલુ રાખો તો સારું એવું રિટર્ન એની અંદર મળી શકે એવો અનુભવ છે. ખાસ કરીને એડવાઇઝર ખૂબ અગત્યનો રોલ ભજવે છે. વર્ષમાં લગભગ 2 વખત એમના તરફથી મને પોર્ટફોલિયો રિવ્યુ બોલાવવામાં આવે છે કે તમારા પોર્ટફોલિયો રિવ્યુ અનુકૂળ આવે તો લઈ આવો ફોન કરવા. અને વિડ્રોની જરૂર નહોતી પણ છેલ્લા 2-4 વર્ષથી ટેક્સના રૂલ્સ બદલાયા. એ પુસ્તકમાં 5 લાખ સુધી કેપિટલ ગેઇન ભાગ મળે હવે 1.25 લાખ એટલે એમનું સજેશન એવું હતું કે તમે શા માટે કેપિટલ ગેઇનનો ભાગ મૂકી બરાબર 1 લાખ કે 1.25 લાખથી મર્યાદાની અંદર પૈસા વિડ્રો કરો કેપિટલ ગેઇનની તરફ ઝડપથી ના લઈ લો પાછા આવી જાય પૈસા ફરી વળે એટલે તમને કેપિટલ ગેઇનનો બદલાવ મળે. છેલ્લા 4 વર્ષથી એ પ્રમાણે ટેક્સ ગેઇનની મર્યાદાની અંદર વિડ્રો શરૂ કરી એ
એના પૈસા પાછા reinvest કરી દઈએ. આટલી વિશેષ કોઈ પાસે વાત છે નહીં. અમારી તો મુખ્ય અગત્યનો ભાગ છે. સરે જે વાત કરી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હતો કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરો છો ને એ મહત્વનું નથી, પણ કેટલું વહેલા સ્ટાર્ટ કરો છો ને એ ખૂબ મહત્વનું છે. એને ડિટેલ્સમાં આશીષભાઈ આપણને સમજાવશે. અને આ એક ફંડની મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. એમાં દરેક કંપનીના કોઈ પણ ફંડ લઈ લો, જરૂરી નથી કે ફંડ પરફોર્મન્સ, ઘણા લોકો ફંડના પરફોર્મન્સ જોતા હોય કે આ ફંડનું પરફોર્મન્સ સારું છે, ઘણા લોકો રેટ જોતા હોય છે, પણ એ બધું કશું જ કરવાની જરૂર નથી. એનામાં ડિટેલ્સમાં આશીષભાઈ આપણને આગળ સમજાવશે. જે એમને વાત કરી કે ટેક્સ બેનિફિટ, આજની તારીખની અંદર ઘણા બધા કસ્ટમર એવું વિચારતા હોય છે કે મારો પોર્ટફોલિયો થઈ ગયો છે તો હવે હું લોંગ ટર્મ સુધી રાખું, પણ જે ₹1.25 લાખ સુધીની જે બેનિફિટ છે એને તમે વિથડ્રો કરી અને રીઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન લો તો દર વર્ષે એપ્રોક્સિમેટ એક એકાઉન્ટ એટલે ફેમિલી મેમ્બર જેટલા હોય, 5 કાર્ડ જેટલા હોય, એના ઉપર 2 થી 3 લાખ રૂપિયાનો તમે વિથડ્રો કરો એટલે કે SWP રૂપે ₹10,000 પર મંથ વિથડ્રો કરીને પણ તમારો ટેક્સ તમે બચાવી શકો. એના માટે તમે અનુકૂળ થાય આપણી ઓફિસે મુલાકાત કરીએ અથવા તમને અનુકૂળ હોય તો તમારા મીટિંગ ઓફિસે અથવા ઘરે બોલાવશો તો આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અત્યારે આપ સૌ આવી ગયેલા છે તો ઓવર ટુ આશીષભાઈ, આગળનો પ્રોગ્રામ આગળ. થેન્ક યુ સો મચ વિવેકભાઈ. તો આપણે જે સરે જે કીધું એક્ઝામ્પલ, લાઈવ એક્ઝામ્પલ, તો અગેન આપણે લાઈવ એક્ઝામ્પલ તો ડેફિનેટલી જોઈ લીધું. તો મલ્ટિપલ એક્ઝામ્પલ આર ધેર. જે દીપેશભાઈના ઘણા બધા ક્લાયન્ટો છે, અત્યારે જો વાત કરું દીપેશભાઈ જોડે તો 800 થી બી વધારે એમના જોડે તમારા જેવા ક્લાયન્ટો છે, કસ્ટમર છે જે એમને સર્વિસ આપેલી છે. તો એમાંથી જ આપણે ઘણું બધું જે સરે એક્ઝામ્પલ આપ્યા, ઘણા બધા એક્ઝામ્પલ છે. તો આપણે થોડું પ્રેઝન્ટેશનથી સમજીશું કે આપણે સફળ શું છે કે સક્સેસફુલ ઇન્વેસ્ટર કેવી રીતે બની શકાય, હાઉ ટુ બીકમ અ સક્સેસફુલ ઇન્વેસ્ટર્સ. ફર્સ્ટ ઓફ ઓલ તો શું છે કે ઇટ્સ નોટ યોર સેલરી ધેટ મેક યુ રીચ, ઇટ્સ યોર સ્પેન્ડિંગ હેબિટ. આજે સાહેબ શું છે કે તમે લાખ રૂપિયા કમાવો છો તો તમે પૈસાદાર બનશો એવી કોઈ ગેરંટી છે નહીં. એ કેના ઉપર નિર્ભર કરે છે? આપણી સ્પેન્ડિંગ હેબિટ ઉપરથી. તો આપણે એના જ ઉપર થોડું ડિટેલ આપણે આગળ સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જો સમજીએ કે તો કન્સેપ્ટ ઓફ સેવિંગ શું છે? કોઈ કહેશે મને? કન્સેપ્ટ ઓફ સેવિંગ શું છે? બેઝિક જે આપણા પાવ આપણામાં પીપીટી નો જોડ નથી પડતો. કન્સેપ્ટ ઓફ સેવિંગ શું છે? યસ સર. ભવિષ્યની બચત, મતલબ આવનારા ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણે શું કરીએ છીએ? બચત ફોર ધ ફ્યુચર ઇમરજન્સી, ફ્યુચર લિક્વિડિટી. પણ આપણે જો વાત કરીએ કે ડેફિનેશન, સેવિંગની ડેફિનેશન શું છે આપણે જો વાત કરીએ તો આપણી ડેફિનેશન એવી છે કે જો આશિષ 100 રૂપિયા કમાય છે અને 90 રૂપિયા જો ખર્ચો થાય છે તો જે વધે શું કહીશું આપણે? બચત. શું કહીશું આપણે? બચત. પણ ખરેખર આ ડેફિનેશન હોય છે આશિષ જો 100 રૂપિયા કમાય છે, 90 રૂપિયા ખર્ચો કરે છે, જે વધે એને આપણે શું કરીશું? બચત. પણ વોરન બફેટ શું કહે છે? ડુ નોટ સેવ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સ્પેન્ડિંગ બટ સ્પેન્ડ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સેવિંગ. તો સેવિંગ કર્યા પછી જે વધે એને ખર્ચો કરવાનો છે. જો આશિષ આજે 100 રૂપિયા કમાય છે તો પહેલા 30 રૂપિયા શું કરવાનું છે? શું કરવાનું છે? બચત. અને જે વધે એનો ખર્ચો. પણ એવું થતું નથી. તો આપણે આજે મને કોઈ કહે છે ઇન્વેસ્ટમેન્ટ, પૈસાનું રોકાણ કરવું જોઈએ તો કેટલા ઓપ્શન અવેલેબલ છે આપણા જોડે? કેટલા ઓપ્શન અવેલેબલ છે? વેઇટ કરો 5-10 મિનિટ પછી આપી. કેટલા? જે આવવાનું છે આવી જશે. ગુડ. ઓકે. એફડી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ફાઇનાન્શિયલ, ઓકે ઓકે, પોસ્ટ, એસઆઈપી, પ્રોપર્ટી, પછી પોસ્ટમાં 10 મિનિટ રહીને પછી આપી. ડાયરેક્ટ ઇક્વિટી, પ્રોપર, સિલ્વર, મલ્ટિપલ ઓપ્શન આર ધેર, રાઈટ ઓર નો? તો હજુ કદાચ 5 મિનિટ ઉભો રહેશો તો બીજા 10 ઓપ્શન મળવાના છે. તો સર પોઈન્ટ નંબર 1, પહેલા તો ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરું કે જ્યાં મને મોંઘવારી કરતા વધારે વળતર મળે. રાઈટ ઓર નો? સર પોઈન્ટ નંબર 1 કે ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરું જ્યાં મને મોંઘવારી કરતા વધારે વળતર મળે. સર આપણે એક સમજીએ ખાલી ડેટાથી કે આપણે ઇન્ડિયામાં ઓન એન એવરેજ મોંઘવારીનો દર કેટલો છે. તો પહેલા આપણે જો સમજીએ કે છેલ્લા 30 વર્ષમાં એઝ પર ધ આરબીઆઈ ડેટા મોંઘવારી કેટલી છે આપણે ઇન્ડિયામાં? ઓન એન એવરેજ
5.6%. પણ જો આપણે આ વાત થઈ કે ઓન એન એવરેજ ટોટલ મોંઘવારી કેટલી છે, પણ જો હું વાત કરું કે આપણે રિયલિસ્ટિક ડેટામાં મોંઘવારી કેટલી છે, તો રિયલિસ્ટિક ડેટામાં વાત કરીએ તો ગોલ્ડની જો વાત કરવા ડેટા માર્ચ 2024 સુધીનો, તો 1990 માં ગોલ્ડની પ્રાઇસ કેટલી હતી? હવે બોલવું પડશે. 3200. 2005 માં 6000 અને 2024 માં 67000. આ માર્ચ 2021 હતો. આ સોરી 2024 સુધીનો 2024 સુધીનો ડેટા છે. તો ઓન એન એવરેજ ગોલ્ડની મોંઘવારી કેટલી છે? ઓન એન એવરેજ 9%. જો પેટ્રોલની વાત કરું તો પેટ્રોલની મોંઘવારી કેટલી છે? 7%. ડીઝલની અને મિલ 7.5%. હું જો વાત કરું આપણા રોજિંદા જીવનમાં જે આપણે ડેલી લાઈફસ્ટાઈલનો યુઝ થાય છે, આપણે શું ઘરમાં સારો પ્રસંગ હોય તો આપણે ગોલ્ડ પરચેસ કરતા હોઈએ છીએ. આપણે બધા નહીં આવે તો પેટ્રોલ ડીઝલનો યુઝ થતો હોય છે. આપણે મિલ તો ઘરમાં શું છે સવાર સાંજ આપણે ઘરમાં યુઝ થતો હોય છે, યુટિલાઇઝેશન થતો હોય છે. તો સાહેબ જો એની વાત કરું ને કે જે રોજિંદા જીવનના ખર્ચા છે એની મોંઘવારી કદાચ 8%થી પણ વધારે છે. સર આના જે બીજી કે હું વાત કરું તો આપણી એજ્યુકેશનની જે નીડ ઓર નોટ, આપણે એજ્યુકેશનની વાત કરું, ચાઇલ્ડ એજ્યુકેશન એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નથી? સર કોઈ કહેશે મને કે વોટ ઇઝ ધ ઇન્ફ્લેશન રેટ ઓફ ઇન અવર એજ્યુકેશન સિસ્ટમમાં આપણે વાત કરીએ તો એજ્યુકેશનનો ઇન્ફ્લેશન રેટ કેટલો છે? કેટલો હશે? સર 12% છે. કેટલો? 12.43 યસ. પરફેક્ટ. એટલે ઓન એન એવરેજ 12% છે. સો એના સિવાય હું વાત કરું તો મેડિકલ ઇમરજન્સી, આજે સર કોને ઘરમાં જો મેડિકલ આવી તો આપણે વિચારીશું કે સાહેબ ખર્ચો વધારે છે, ના અત્યારે એડમિટ કરશો, હું વિચારી આપણે શું કહીશું ડોક્ટરને કે સર તાત્કાલિક તમે કામ ચાલુ કરી દો, ખર્ચો જે થાય હું જોઈશ. તો સર એનો ઓન એન એવરેજ મોંઘવારી કેટલી છે? કોઈ કહે છે મેડિકલ ઇન્ફ્લેશન રેટ કેટલી છે? સર તમે જે નંબર પૂછો અગેન એનાથી પણ વધારે છે 14%. Medical inflation rate in our India is 14%, sir. 14%. તો સર પોઈન્ટ નંબર 1 કે હું ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરું જ્યાં મને મોંઘવારી કરતાં વધારે વળતર મળે. કદાચ સર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તો ઘણા બધા છે, પણ કદાચ મેં આજે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 1 વર્ષ પછી એ પૈસાની વેલ્યુ 1 લાખની 1,06,000 કે 1,07,000 થઈ, જસ્ટ એક્ઝામ્પલ. પણ મોંઘવારી એવું કે આજે જે વસ્તુ 1 લાખ રૂપિયાની આવી હતી એ જ વસ્તુ 1 વર્ષ પછી 1,09,000 ની આવે છે. તો ખરેખર મારા પૈસા વધ્યા કે ઘટ્યા? વધ્યા કે ઘટ્યા? ઘટ્યા. ખરેખર મારા પર્સનલી કેટલા ઉમેરવા પડે મારે? કેટલા ઉમેરવા પડે છે? 2 થી 3,000. સર આપણે આંખોમાં એવું છે કે વધ્યા છે પણ ખરેખર ઘટ્યા છે. તો પોઈન્ટ નંબર 1 હું ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરું જ્યાં મને મોંઘવારી કરતાં વધારે વળતર મળે. હવે મને કોઈ કહે છે મોંઘવારી કરતાં વધારે વળતર મળે એવા કેટલા ઓપ્શન છે? હવે આપણે એ જો એસેટ ક્લાસમાંથી ફિલ્ટર એક નવું માનીએ. પ્રોપર્ટી પરફેક્ટ. ગોલ્ડ પરફેક્ટ. મ્યુચ્યુઅલ ફંડ ઓ વાહ સાહેબ, ચલો એક તાળી માર દો પહેલા સાહેબ માટે એક તાળી. આપણે જેના સેશન માટે આવ્યા એનું નામ ત્રીજા નંબરે આવ્યું, બોલો. મ્યુચ્યુઅલ ફંડ પરફેક્ટ. પછી ડાયરેક્ટ ઇક્વિટી. સાહેબ આ ચાર સિવાય કોઈ બી એસેટ ક્લાસ એવું નથી જે રેગ્યુલેશન્સમાં હોય અને તમને મોંઘવારી કરતાં વધારે વળતર આપવાની કેપેબિલિટી ધરાવે છે. તો સર ચાર એસેટ ક્લાસ છે, એના પર આપણે થોડું વધારે આગળ ડિસ્કશન ડેફિનેટલી કરશું. પણ જો આપણે થોડું સમજીએ આપણા જીવનમાં તો સર 1990 થી લઈને 2025 તક આપણે એક લાઈફસ્ટાઈલ આપણે જોઈએ તો પહેલા કઈ ગાડી હતી આપણા જોડે? 1990 સર ફંટી. સર એ તો ગાડી હતી એક ક્વેશ્ચન છે પહેલા તો 1990 માં ગાડી હતી એની ક્વેશ્ચન છે. સર એ ગાડી હોય ને તો એવું કહેવાય કે સાહેબ બહુ સમૃદ્ધ માણસ છે સાહેબ. એ વખતે સમૃદ્ધ માણસ કહેવાય. અત્યારે ગાડી હોવું જરૂરી નથી, કઈ ગાડી છે એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે કઈ ગાડી હોય કે એક્સયુવી, એક્ઝામ્પલ ક્રેટા, બ્રેઝા, નેક્સોન, વેન્યુ, પંચ, આવી ગાડી થઈ ગઈ. સર પહેલા આપણે વાત કરી તો કયા મોબાઈલ હતા આપણા જોડે? સર નોકિયા. અત્યારે તો છોકરા બહુથી ગેમો રમે છે મોબાઈલમાં. એ વખતે કઈ ગેમ આવતી? ખાલી કઈ ગેમ આવતી? સ્નેક્સ, એક જ ગેમ આવતી હતી. અત્યારે કયા ફોન થઈ ગયા? સ્માર્ટફોન, આઈફોન. સર પહેલા કઈ ટીવી હતું?
બ્લેક એન્ડ વ્હાઇટ જો એમ કહું. અને જો અત્યારે વાત કરું તો કઈ થઈ ગયા સ્માર્ટ ટીવી. સાહેબ કહેવાનો મતલબ એમ કે 1990 થી લઈને 2025 માં આપણા લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવે છે અને વી એડોપ્ટ આપણે એડોપ્ટ કરે છે. એવું તો છે નહીં કે ના હજુ હું ટીવી લાવીશ તો આ ટીવી લાવીશ એવું બને. સાહેબ આજે કોઈ ઘરેથી ટીવી લેવા ગયું અને ભૂલમાંથી જો કદાચ આ ટીવી મળતી નથી તો તમે ઘરે ટીવી લઈને ગયા તો તમે ઘરમાં જઈ શકશો? પહેલા તો આપણે શું કહીએ આ ટીવી જ્યાંથી લાવે તે પાછું મૂકીને આવો. તો કહેવાનો મતલબ એમ છે 1990 થી લઈને 2025 માં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને વી એડોપ્ટ આપણા જીવનમાં આપણે એને એક્સેપ્ટ કર્યા છે. તો સાહેબ 1990 માં જે આપણે ઇન્વેસ્ટમેન્ટના સાધનો હતા એ જ ઇન્વેસ્ટમેન્ટના સાધનો હજુ બી કન્ટિન્યુ રાખશું તો આપણે મોંઘવારીને પહોંચી વળશું. સાહેબ જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા વી એડોપ્ટ તમારા નવા સાધનો નવા વ્હીકલ્સનો ઇન્વેસ્ટમેન્ટના વ્હીકલ્સને એડોપ્ટ કરવા પડશે. રાઈટ ઓર નો? યસ. તો પહેલા એક મૂવી હતું. કઈ મૂવી હતું? રોટી કપડાઓ મકાન. અત્યારે કઈ મૂવી છે? અરે આશીષ તું તો બધી વાત કરે મૂક ને. જિંદગી ના મિલેગી आज जीवी ले कल किससे दैट्स अ टुडेज लाइफस्टाइल. સાહેબ આજે શું છે કે પહેલા આપણે એવું કહેતા હતા ઇન્ડિયન કલ્ચરમાં કે આપણો સેવિંગ રેટ છે બહુ મોટો છે. આપણે એવું કહેતા હતા પહેલા તો લોકો એવું હતું કે બચત બહુ ઇમ્પોર્ટન્ટ આપતા. 100 રૂપિયા કમાય ને પહેલા બચત કરતા પછી વાપરવાનું શીખવાડતા. જે દાદા ટાઈમના જો વાત કરીએ તો. અને અત્યારે મારી જનરેશન શું છે? અરે મૂકો ને સાહેબ. અત્યારે આશીષ ગોવા જતા આવીએ મસ્ત પ્લાન છે ડેસ્ટિનેશન ત્યાં જતા આવીએ. હા ઓકે ભાગશાળી. સાહેબ કહેવાનો મતલબ એમ છે કે અત્યારે છે ને આપણે હજુ ઘણા બધા લોકો કહે છે કે હવે તો સાહેબ મોંઘવારી બહુ છે હવે ઘર ચલાવવું મુશ્કેલ છે. રાઈટ ઓર નોટ? સાહેબ હજુ બી રોટી કપડા મકાન તો સસ્તું જ છે. લાઈફસ્ટાઈલનો કોસ્ટિંગ વધી ગયા છે. આપણો 70% કોસ્ટ ક્યાં જઈ ગયો છે? લાઈફસ્ટાઈલમાં. આપણે હંમેશા છે ને ખર્ચાને પહેલું માન્ય આપીએ છીએ, સેવિંગને પછી આપીએ છીએ. તો સર આપણે લાઈફસ્ટાઈલ ચેન્જીસ થઈ છે તો હું એ તો કેમ કહી રહ્યો છું કે આપણે ઇન્વેસ્ટમેન્ટના સાધન છે ને આપણે ચેન્જ કરવા પડશે. સર એક ડેટા આપણે છે એક ડેટા વાત કરીએ કે 1979 થી લઈને 2024 માર્ચ 2024 થી લઈને આ જે અલગ અલગ વેબસાઇટ પરથી ડેટા લીધેલો છે આરબીઆઈ ને બધામાંથી તો મોંઘવારીનો દર કેટલો રહ્યો છે? કેટલો રહ્યો છે? 7%. ગોલ્ડે કેટલું રિટર્ન આપ્યું છે? 10%. સિલ્વરે 9%. બેંક ડિપોઝિટ ની 8%, કંપની ડિપોઝિટ 9%, ડાયરેક્ટ ઇક્વિટી એ 16%. અને સાહેબ જો વાત કરું આપણે ખાસ એક તમને રિક્વેસ્ટ છે બધાને કે આપણે ખાલી 1 કલાક છે તમારે મને આપવાનો છે. આપણે છોકરાઓને શું શીખવાડે ખબર? છોકરાઓને કોલેજમાં સ્કૂલમાં મોકલીએ તો આપણે શું કહીએ છીએ? સાહેબ જે ભણાવો ને એ તમારે ધ્યાનથી ભણવાનું છે. તો સાહેબ ડેફિનેટલી હું અત્યારે એવું નહીં કે હું સાહેબ શું કહી કે તમે બધા મારાથી બહુ બધા એક્સપિરિયન્સ માણસ છો પણ આજે આપણે 1 કલાક આપણે સમજવા ભેગા થયા છે. તો એટલીસ્ટ એક રિક્વેસ્ટ હમ્બલ રિક્વેસ્ટ ડેફિનેટલી કોઈને જો ઇન્વર્સન કોણ હશે તો આપણે બહાર જઈને લઈશું. પણ આપણે એમ કે તમારા એક ફોનથી બધાનો ડિસ્ટર્બન્સ થશે. યસ. તો જો કોઈ અલગ અલગ એસેટ ક્લાસમાં એક પાણી આપજો ને. જો કોઈ અલગ અલગ એસેટ ક્લાસમાં 1000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો કેટલા પૈસા બન્યા છે? તો આપણે સમજીએ મોંઘવારી. તો 1000 એક્ઝામ્પલ 1979 માં જેટલી વસ્તુ 1000 રૂપિયાની આવતી હતી એટલી જ વસ્તુ જો અત્યારે આવે છે તો કેટલા રૂપિયા આવવા પડે છે? કેટલા રૂપિયા આપવા પડે છે? મારી જોડે તો બધા હા યસ. સર આપણે જો વાત કરીએ 1979 થી લઈને 2024 નો ડેટા છે. જો કોઈ અલગ અલગ એસેટ ક્લાસમાં 1000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો ઇન્ફ્લેશન એવું કહે છે આજે જે વસ્તુ 1979 માં 1000 રૂપિયાની આવતી હતી એટલી જ વસ્તુ જો 1000 રૂપિયાની અત્યારે લઈ લો છે તો કેટલા રૂપિયા આપવા પડે છે? 20,000. આજે દિવસમાં 20,000 આપવા પડે છે. અને અમે જો ગોલ્ડમાં રોક્યા હોત તો 1000 ના કેટલા થયા છે? કેટલા થયા છે? 75,000. સિલ્વરમાં રોક્યા હોત તો સિલ્વરમાં રોક્યા હોત તો 48,000. બેંક ડિપોઝિટમાં, કંપની ડિપોઝિટમાં અને ડાયરેક્ટ ઇક્વિટીમાં કેટલા? હવે નંબર બોલવા પડશે. 7,36,000. સાહેબ આજે બધાને એવું છે નાના છે ગોલ્ડમાં પૈસા પડે સાહેબ હું નામ જ પાડતો પણ ગોલ્ડમાં 1000 રૂપિયાના કેટલા થાય છે? 75,000. પણ ધેટ્સ અ ડેટા અહીંયા 7,36,000 રૂપિયા થયા. સર પોઈન્ટ નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ સહી હે એવું આશીષ એટલો કહેતો
અત્યારે સાહેબ તમે ટીવી જુઓ છો, ક્રિકેટ સીરો આવી રહ્યા છે, તો એડવર્ટાઇઝ આવે ત્યારે શું એડ આવે છે? શું એડ આવે છે? મ્યુચ્યુઅલ ફંડ સહી છે. અને સાહેબ કોણ અહીં બોલી રહી છે? કોણ અહીં બોલી રહ્યું છે? રોહિત શર્મા. બીજું MS ધોની સાહેબ. પછી સચિન તેંડુલકર. શું એને બોલી રહ્યા છે? મ્યુચ્યુઅલ ફંડ. સાહેબ છેલ્લા સુધી કોઈ તો ઘણી આઈને લખીને નહીં જાય કે મ્યુચ્યુઅલ ફંડ સહી. એના માટે ઓલરેડી આશીષભાઈ અને દીપેશભાઈને મોકલી દીધા છે. સાહેબ તો આટલી મોટા લેવલે તમે જો કે ઘણા બધા લોકો કહી રહ્યા છે, આઈને કહી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ સહી, મ્યુચ્યુઅલ ફંડ સહી, અલગ અલગ એસેટ ક્લાસમાં. હા, એ ડેફિનેટલી સાહેબ, પણ આ ઇઝ અ ગુડ એસેટ ક્લાસ જે તમને વેલ્થ ક્રિએશનમાં સપોર્ટ કરીને આપે છે. તો અહીંયા યસ સર. હા સર, એ બધા આંકડા આવી છે ક્વેશ્ચન. એમાં બધા એક્ઝામ્પલો લાઈવ લીધેલા છે એટલા માટે સમજવા માટે. તો આ પૈસાનું રોકાણ થઈ ગયું છે, ક્યાં થઈ ગયું છે? અલ્ટિમેટલી રોકાણ થઈ ગયું છે સાહેબ. તો ક્યાં થઈ ગયું છે? ઇક્વિટીમાં થઈ ગયું છે. તમારા વતી કોઈ એક એક્સપર્ટ માણસ છે જે 50 થી 60 કંપનીમાં રોકાણ કરી રહ્યો છે, તો કહેવાનો મતલબ એમ છે ઇક્વિટીમાં રોકાણ થઈ રહ્યું છે. અને વોટ ઇઝ ઇક્વિટી? આપણે ઘણા બધા લોકો શું છે પૈસાનું રોકાણ તો કરતા હોય છે. થોડો ડિસ્ટર્બ ઓછો ભારો કરીએ આપણે કે વોટ ઇઝ ઇક્વિટી? આપણે ઇક્વિટીનું રોકાણ તો બધા કરીએ છીએ, ઇક્વિટીમાં રોકાણ કરીએ છીએ, પણ કદાચ આપણે એને ડિટેલમાં સમજતા નથી. તો આપણે ખાલી 5 મિનિટ ડિટેલમાં આપણે સમજીએ વોટ ઇઝ ઇક્વિટી. તો ઇક્વિટી શું છે? તો વોટ ઇઝ ઇક્વિટી? તો આપણે ઇક્વિટીને સમજીએ તો ઇક્વિટી સર બેઝિકલી આપણે કોઈ પણ કહે છે વોટ ઇઝ ઇક્વિટી, જેટલું તમને ફાવે એટલું. કોઈ કહે છે? બરાબર, પ્લીઝ તમારા ફોનમાં બધાની ઇમ્પેક્ટ આવી ગઈ છે. શેર બજાર. હા, પરફેક્ટ. શું છે? ઓનરશિપ ઓફ ધ પાર્ટ ઓફ ધ ઓનરશિપ. મતલબ જેટલા પૈસા આપણે આપી રહ્યા છીએ પાર્ટ ઓફ ધ ઓનરશિપ. તો આપણે એટલા પર્સનમાં ભાગીદારી કરી રહ્યા છીએ. પણ જો વાંધો ના હોય તો આપણે બહાર જઈને કરીએ. તો બધાનું નજર ત્યાં છે. અગેન એક રિક્વેસ્ટ છે, આપણે ઓછું કરીએ મોબાઈલનું થોડું, કે બધાની નજર તમારા ઉપર થશે. યસ. તો વોટ ઇઝ ઇક્વિટી? અગેન હું કહી રહ્યો છું. તો વોટ ઇઝ ઇક્વિટી? તો ઇક્વિટી શું છે? ઇક્વિટી ઇઝ અ ઓનરશિપ. ધંધામાં ભાગીદારી. જો આપણે વાત કરીએ ઇક્વિટી ઇઝ ઓનરશિપ, તો આજે પહેલા તો મને એમ કહો, આપણે નીચે એક્ઝામ્પલ જો પાનનો ભરલો બી ખોલ્યો, એક્ઝામ્પલ જો પાનનો ભરલો ખોલ્યો આશીષે, અને એમાં શું પાનના ગલ્લામાં એની શું કઈ ગેરંટી કરી કે આશીષ દર મહિને 15,130 રૂપિયા કમાશે એવી કોઈ ગેરંટી કરી? યસ ઓર નો? એ તો એવું બી બને ને 12,000 બી કમાય ને 17,000 બી કમાય. યસ ઓર નો? પણ એમાં કોઈ ગેરંટી નથી કે આશીષ 15,130 રૂપિયા અર્ન કરવાનો છે. પણ પોઈન્ટ નંબર 1 સાહેબ, મેં ધંધો ચાલુ કર્યો છે તો સાહેબ ધંધાનું બેઝિક ફંડામેન્ટલ શું હોય છે? મેકિંગ અ પ્રોફિટ. પણ સાહેબ એમાં એવું છે નફો બી થાય ને નુકસાન બી થાય. પણ સર ગુજરાતીમાં એક કહેવત છે, લગન હોય કે ધંધો હોય એને 1,000 આપવા પડે. લગન હોય કે ધંધો હોય એને કેટલાથી આપવા પડે? 1,000 આપવા પડે. પછી તેને ધંધો આપણને કમાઈને આપે છે. સર ધંધાનો બેઝિક ફંડા એવો હોય છે કે મેકિંગ અ પ્રોફિટ. एक्सक्यूज मी भैया, थोड़ी देर के बाद आ जाना. डन, थैंक यू. આમાં મેકિંગ અ પ્રોફિટ. તો સાહેબ આપણે આજે આપણે બધા દીપેશભાઈ શું કહીએ છીએ? સાહેબ દીપેશભાઈ રિટર્ન કેટલું મળશે? કોને 12% મળશે, 15% મળશે? કહે છે નહીં કહેતા? આ મગજનો ક્વેશ્ચન હોય છે. તો સાહેબ પહેલું તો એ આપણે સમજવું પડશે કે આપણે ધંધામાં રોકાણ કરીએ છીએ. હા, પણ ડેફિનેટલી આજે મને ધંધોમાં રોકાણ કર્યું છે તો મારો ઇન્ટેન્શન ઇઝ મેકિંગ અ પ્રોફિટ. કોઈ ધંધાદારીનું ઇન્ટેન્શન શું હોય? મેકિંગ અ પ્રોફિટ. પણ પ્રોફિટ કેટલો હશે તો ધંધો પોસાશે મને? મારા ધંધામાં પ્રોફિટ કેટલો હશે પણ ધંધો પોસાશે? તો પહેલું તો સાહેબ મને મોંઘવારી કરતા વધારે વળતર મળ્યું તો મને ધંધો પોસાય. રાઈટ ઓર રોંગ? મોંઘવારી કરતા વધારે વળતર મળે તો જ મારો ધંધો પોસાય છે. અને બીજું શું છે કે સાહેબ મને જે આપણી ઇકોનોમી ગ્રો થઈ રહી છે એ ઇકોનોમી કરતા વધારે વળતર મળે તો મને ધંધો પોસાય. તો જીડીપી પ્લસ ઇન્ફ્લેશન ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટીનું વળતર. સાહેબ મને જો મારા ધંધામાં જીડીપી પ્લસ ઇન્ફ્લેશન બંનેનું ઇક્વલેશન કરું તો મારો ધંધો એટલું વળતર આપશે તો જ મને ધંધો પોસાય છે. નહીં તો હું આટલું રિસ્ક હોય તો એફડી માં પૈસા નહીં મૂક્યા હોય.
તો ઇન્ફ્લેશન કેટલું છે આપણે ઓન એન એવરેજ 7% અને આપણો જીડીપી કહીએ તો 6 થી 7% છે. એટલે કદાચ તમે જુઓ ને તો આપણા ઘણા બધા જો એડવાઇઝર્સ આપણે તમને ગાઈડ કરતા દીપેશભાઈ તો એમ કે 12 થી 14% વળતર આવવાની કેપેબિલિટી ઇક્વિટીમાં છે. કેમ કે સાહેબ મારો ધંધો જો 12 થી 14% પ્રોફિટ કરશે તો જ મને પોસાય છે. કેમ? તો આમાં ઇક્વિટીમાં કોઈને ડાઉટ? પણ ઇક્વિટીમાં એક વસ્તુ છે કે સાહેબ તમારે કેટલા દિવસ આપવા પડે? કેટલા દિવસ આપવા પડે? 1000 થી આપવા પડે. કેમ કે ધંધો નુકસાનનો તો મને પોસાવાનો છે નહીં. પણ સર આ એવી જ કંપનીમાં રોકાણ કરતા હોય છે જે ઓલરેડી 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ જૂની કંપની હોય એવી જ કંપનીમાં રોકાણ થતું હોય છે. તો ઓલરેડી કંપની ઘણું બધું બેકઅપ હોય છે, ઘણા બધા પ્રોફિટ હોય છે અને સર માર્કેટ ચાલવાનું છે કોઈ ડાઉટ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. સર સવારથી ઉઠીને રાતે ઊંઘો ને બધું ઇક્વિટી છે એટલું યાદ રાખજો. સવારે ઉઠી આપણે સાવર લેવા ગયા કોઈ કઈ શેમ્પુ યુઝ કરે કોઈ કહેશે પણ ડવ ક્લિનિક પ્લસ બીજું કોઈ નામ તો સાહેબ એ શું છે? શું છે? કંપની. મારા માટે કંપની છે. તમે મારા ગ્રાહક છો, હું ઓન કરી રહ્યો છું. યસ ઓર નો? શેમ્પુ આપણે સાબુ યુઝ કરીએ તો ડવ આપણે ડવ સાબુ છે, લક્સ સાબુ છે તો બીજો એ શું છે? તમારા માટે કદાચ સાબુ છે પણ મારા માટે કંપની છે. તમે ત્યાંથી બહાર નીકળ્યા સાવર લઈને ચા પીધી. ચા કોની છે? વાત કંપની. સાહેબ વાત કંપની એ લિસ્ટેડ કંપની છે. એના શેર તમે માર્કેટમાંથી લઈ શકો છો. ચા નથી, કોફી પીવી છે. કોફી કોની છે? નેસ્લે. સાહેબ નેસ્લેનો ભાવ તો જોતો કેટલો છે? તમે કેટલી મોંઘી ચા પીવો છો તમે જોજો ખરો? તમને ફીલ થશે કે આટલી મોંઘી ચા પીવો. ત્યાંથી બહાર નીકળ્યા તમે ઘરમાંથી બહાર નીકળ્યા ગાડી લઈને નીકળ્યા. ગાડીમાં તમે મારુતિની ગાડી લીધી તો ગાડીમાં મારુતિ શું છે? કંપની. મારા માટે કોર્પોરેટ છું, હું ઓન કરી રહ્યો છું, તમે મારા યુઝ કરી રહ્યો છો પ્રોડક્ટ અને હું ઓન કરી રહ્યો છું. ત્યાંથી તમે નીકળ્યા બેંકમાં ગયા. બેંક શું છે? તમારા માટે બેંક છે પણ મારા માટે કંપની. એનો ઇન્વેસ્ટેડ શેર છે. સર ઈચ એન્ડ એવરીથિંગ ઇન અ ડેલી લાઈફ એ સર સવારથી ઉઠીને રાતે જેટલી પ્રોડક્ટ યુઝ કરો છો ઈચ એન્ડ એવરી કંપની. સર કોકની આવક કોકની જાવક છે. સર તમારી જાવક મારી આવક છે. સર સવારથી ઉઠીને રાતે ઊંઘતા જેટલી વસ્તુનો યુઝ કરવી છે ત્યાં સુધી ઇક્વિટી બંધ થવાનું નથી. સાહેબ મને એમ તો સવારથી ઉઠીને રાતે ઊંઘતા કોઈ વસ્તુનો યુઝ તો બંધ કરવાનો છે તો સર મારો પ્રોફિટ બંધ થવાનો નથી. તમે એવું કહો છો કે મારુતિ કંપની એટલે મારાથી કમાઈ જાય છે ખરેખર કાલથી ચાલતો જવું હવે ગાડી ચલાવવું એવું થવાનું નથી. તો ઇક્વિટી એકદમ ઈઝી છે જે શું છે કે સાહેબ આપણા ખર્ચા સુધી ઘટવાના છે. આપણે ખર્ચા કરશું તો કંપની કમાવાની. તો સાહેબ કંપનીમાં ભાગીદારી એ ઓન એન એવરેજ તમને પૈસા એ રીતે બનાવીને આપતા હોય છે. જો આપણે વાત કરીએ કોઈને કહું ને કેવાયસી એટલે શું? કેવાયસી એટલે ખબર છે? નો યોર કસ્ટમર. અને કેવાયસી કમ્પલસરી છે ખબર છે કરવું સિસ્ટમમાં. જો નહીં કર્યું હોય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ અટકી જશે. નો યોર ગોલ. નો યોર ગોલ. સાહેબ મને ખબર તો હોય છે ને કેમ રોકાણ કરી રહ્યું લાગે છે બધા રોકાણ કરી રહ્યા છે પણ ખબર નથી કેમ કરી. ઘણી વાર આપણે એમ થતું હોય છે કે એફડી કર્યું કે સેફટી માટે કરી, મ્યુચ્યુઅલ ફંડ કર્યું કે રિટર્ન માટે કર્યું. તો સાહેબ હું કેમ કરી રહ્યું? સાહેબ એક નોટનો પેન આપીશું બધાને કે લખો ને આવનારા 20 વર્ષમાં કયા ખર્ચાઓ આવવાના છે. તો સાહેબ 5 થી 10% તો ઓટોમેટિકલી તમે લખી દેશો. સાહેબ આપણને જ્યારે ખબર છે કે આવનારા 5 વર્ષમાં 10 વર્ષમાં ખર્ચાઓ આવવાના છે તો આપણે પ્લાનિંગ કેમ નથી કરતા? તો નો યોર ગોલ કે વાય ટુ ઇન્વેસ્ટ અને વેર ટુ ઇન્વેસ્ટ. સર આપણને ખબર હોવી જોઈએ કે હું કેમ રોકાણ કરી રહ્યો છું અને ક્યાં કરવું જોઈએ. સર આપણા ઘણા બધા લાઈફમાં અલગ અલગ ગોલ હોતા હોય છે. એક્ઝામ્પલ માનીએ કે ચાઇલ્ડ એજ્યુકેશન, ચાઇલ્ડ મેરેજ. બીજી વાત કરીએ કે આપણે ડ્રીમ હાઉસ, ડ્રીમ કાર, પોતાનું રિટાયરમેન્ટ. યસ ઓર નો? આ બધા ખર્ચા બધાને આવવાના છે નથી આવવાના? તો સર આ બધા ખર્ચા તમને જ્યારે ખબર છે આવવાના છે તો આપણે કેમ પ્લાનિંગ નથી કરતા? આપણે એક લાઈવ એક્ઝામ્પલથી ખાલી એક સમજીએ. સાહેબ કોણ કહે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ કયો? આ બધા ગોલ કરતા આના સિવાય બી તમે બોલી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ કયો? ઓકે, પ્લાન યોર રિટાયરમેન્ટ. એનીવન એલ્સ? એનીવન એલ્સ? કયો ગોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા લાઈફમાં? કોઈ એક ગોલ? ચાઇલ્ડ મેરેજ. ઓકે. પેન્શન. ઓકે, मतलब रिटायरमेंट मैडम. ओके. फाइनेंशियल फ्रीडम. ओके. सर घणी भी
બુક્સમાં એવું કહેવામાં આવે છે કે સર સૌથી કી ગોલ કરો ને એટલે ડિસ્ટર્બન્સ ઓછું કરવાનું છે, બધા તમને સાંભળશે નહીં તો મને સાંભળવાનું બંધ કરી દેશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ છે ને, ઘણી બધી બુક્સમાં આપણે રીડ કર્યું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ છે ને એ સાહેબ પોતાનું રિટાયરમેન્ટ છે. કયો ગોલ છે? પોતાનું રિટાયરમેન્ટ. સર એક એક્ઝામ્પલ આપું કે આજની એજમાં આપણે જો વાત કરીએ તો ઓન એન એવરેજ આપણે કઈ એજથી જોબ સ્ટાર્ટ કરીએ, મતલબ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, કમાવાનું સ્ટાર્ટ કરીએ છીએ, કઈ એજથી ચાલુ કરીએ છીએ? 25 ઓન એન એવરેજ? યસ 25. સર ઓન એન એવરેજ આપણે રિટાયર કેવા થઈએ છીએ? 58 60. સર આ વાત નહીં તમારી, પણ હવે મારી જનરેશનને કોઈ પૂછો ને તમે કે આજે ક્યારે રિટાયર થવું છે, તો પહેલા લોકો 50 વર્ષ 60 વર્ષની જોબ કરતા હતા. હવે નવી જનરેશન જે આવી રહી છે ને એ કદાચ દીપેશભાઈને તમે કદાચ સ્પેશિયલ પૂછો દીપેશભાઈ ક્યારે રિટાયર થવું તમારે, કઈ એજમાં? 45. તો હું દીપેશભાઈ જોડે પ્લાનિંગ કરતો હોઉં તો દીપેશભાઈ ઉપર કહેતા હોય કે આજે હું 45 સુધી જે મહેનત કરવાની 45 સુધી કરવાની, પછી મારે શાંતિથી એક મારી કંપની ફોર્મેટમાં બનાવી દેવાની છે જે લોકોને બહુ સારી સર્વિસ આપી દઈએ, આપણે સર્વિસ આપતા રહીશું, પણ પછી આપણે એક રિટાયરમેન્ટ એક લાઈફ સ્ટે કરવી. હવે તો લોકો એવું માને છે કે 50 સુધી જોબ કરી પછી મારે જીવન જીવવું, હે કેવળ લાઈફસ્ટાઈલ આજે બધા લોકો ચેન્જ કરી રહ્યા છે. હવે લોકો 60 વર્ષ સુધી જોબ કરવા માંગતા નથી, પણ તો બી આપણે એવું માને ચલો કે 55 વર્ષ સુધી જોબ કરશે તો કેટલા વર્ષ થાય? 25 - 55 એટલે કેટલા? 30 વર્ષ. તો કેટલા વર્ષ જોબ કરીએ આપણે? 30 વર્ષ. કોઈ પણ કહે છે અત્યારે આપણા મેડિકલ ડેટા પ્રમાણે લાઈફ એક્સપેક્ટન્સી રેટ કેટલો છે? કોઈ કહેશે તો? એનીવન 71 બોલી સર બોલાય તો 71 અરાઉન્ડ છે આપણો ઓન એન એવરેજ એઝ પર ધ મેડિકલ સાયન્સ ડેટા. આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી રેટ છે ને 71.5 છે, એટલે 71 આપણે પકડીને ચાલીએ. આપણી લાઈફ એક્સપેક્ટન્સી રેટ આજે કોઈ ઓન એન એવરેજ કેટલું જીવે છે? કદાચ કોઈ 68 વર્ષ હોય, 73 વર્ષ હોય, પણ ઓન એન એવરેજ 71 યર્સ અત્યારે આપણી લાઈફ એક્સપેક્ટન્સી રેટ છે. પણ હું તમને ક્વેશ્ચન પૂછીશ કે તમને શું લાગે છે મારી જનરેશનમાં કેટલા વર્ષ સુધી લોકો સ્ટે કરશે? વોટ યોર ઓપિનિયન? $65. ઓકે, એનીજી ના ના એવું નહીં સર. એટલે ક્યાં સુધી આપણે શું લાગે છે લાઈફ એક્સપેક્ટન્સી રેટ અમારા એજમાં કેટલો થશે? 60. સર મોસ્ટ ઓફ ધ લોકોનું એવું માનવું છે કે આશીષ અમે તો બહુ સારું એવું હેલ્ધી ફૂડ ખાધું છે, પણ તમારી જનરેશન એટલું બધું મેગી, પીઝા, બર્ગર, પંજાબી ફૂડ તમે ખવડાવો છો એટલું બધું કે હવે મને નથી લાગતું કે તમારી જનરેશન આટલું લાંબુ સ્ટે કરી શકશે. હા પણ ના આ તો મેડિકલ સાયન્સ કહ્યું છે. તો મેડિકલ સાયન્સ કહ્યું છે સાહેબ, તો એવું કહ્યું છે કે સર મેડિકલ ડેટા એવું કહ્યું છે કે આશીષ તું ગમે એટલું બહારનું ફૂડ ખા, ગમે એટલું જંક ફૂડ ખા, પણ છતાંય મેડિકલ સાયન્સ એવું કહ્યું છે કે આપણો લાઈફ એક્સપેક્ટન્સી રેટ ઇન્ડિયામાં 2030 સુધી એ આપણો નિયર બાય 85 યર્સ થશે. કેટલો? અગેન સર કેટલો? 85 યર્સ. કે સર તમે જો મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છે, મેડિકલ ડેટામાં કેટલું તો હવે તો રોબોટિક સર્જરી આવી રહી છે, તો સર મેડિકલ સાયન્સ એવું કહ્યું છે કે 85 યર્સ થશે. અને જો કદાચ 85 યર્સ થઈ ગયું તો ઓન એન એવરેજ હવે આશીષ રિટાયરમેન્ટની વર્ષ કેટલા થાય છે? 55. અને આશીષ સ્ટે કેટલી સુધી કરે છે? 85. કેટલા વર્ષ છે? આશીષ જોબ કેટલો ટાઈમ કરી? 30. હવે હું તમને કહું 1 મહિનાનો પગાર 2 મહિના ચલાવો સર. ઇટ ઇઝ પોસિબલ? લોજિકલી પોસિબલ? સર રિટાયરમેન્ટ ઇઝ ધ કી ગોલ ફોર અસ. જો તમે એને ખરેખર એમાં નહીં ધ્યાન આપ્યું તો સૌથી મોટું એ ચેન્જીસ છે અને ઘણો મોટો એ લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે સાહેબ, કે તમારો 30 વર્ષ એવા હશે જે તમારી સેલરી બંધ થઈ ગઈ છે, ખર્ચાઓ વધી ગયા છે અને તમારી ઇન્કમ નિયર ટુ 0 થવાની હશે. સર 30 વર્ષ છે સર. આમાં શું છે કે જો આપણે જો પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું ને તો સાહેબ એનું જે આપણો લાઈફ એક્સપેક્ટન્સી રેટ જો 30 વર્ષ બીજા જીવીશું ને તો સાહેબ એ કાઢવું બહુ જ ખરેખર બહુ હર્ડલ છે. કે આપણે હવે એવું માનીએ છીએ કે નેક્સ્ટ જનરેશન તો છે ના સાહેબ, એમાં ડાઉટ નથી સાહેબ, પણ તમે નેક્સ્ટ જનરેશન ઉપર હવે જે અમારી જનરેશન છે નેક્સ્ટ જનરેશન ઉપર એટલું બધું ડિપેન્ડન્ટ થઈ શકશે
નહીં, ઇઝ ધ ફેક્ટ ઓફ ધ લાઈફ, એ આપણને માનવું પડશે. તો સાહેબ રિટાયરમેન્ટ ઇઝ ધ કી ગોલ કે જે તમારે કરવું પડે. સાહેબ એક એક્ઝામ્પલ આપું, એક ઘરમાં એક એક્ઝામ્પલ આપીએ આપણે કે આપણને એવું લાગે છે કે નેક્સ્ટ જનરેશન તો છે ને આસિફભાઈ, તો એક એક્ઝામ્પલ તમને સમજાવું કે ઘરમાં એક એક્ઝામ્પલ એવું છે કે 68 યર્સના ઓલ્ડ મેન છે અને એમના ખાતામાં દર વર્ષે 3 લાખ રૂપિયા આવી જાય છે. કેટલા આવી રહ્યા છે? 3 લાખ રૂપિયા આવી રહ્યા છે. અને બીજું એક્ઝામ્પલ એવું છે કે જે રિટાયર થયા છે પણ એમને ઘરમાં સારું એવું યોગદાન આપ્યું છે કે સર બધા ખર્ચા ઘર માટે ખર્ચ્યા છે, પણ એ રિટાયર થયા છે, એના ખાતામાં કંઈ આવી નથી રહ્યા અને 68 યર્સની એજ છે. એમને 4 વાગે ચા પીધી છે. કેટલા વાગે ચા પીધી છે? કેટલા વાગે ચા પીધી? 4 વાગે ચા પીધી. 4:30 થયા અને ઘરમાં બૂમ પાડી કે 1 કપ ચા લો. આ સિનારિયો શું થશે? હમણાં તો પીધી હતી અને એક બાજુ અહીંયા જો દાદાએ માંગી કે બા ચા, તો અવાજ શું આવશે? બાજુ શું આવશે? શું આવશે? અવાજ શું આવશે રસોડામાંથી? કે નાસ્તા સાથે લાવું કે નાસ્તા વગર લાવું? શું અવાજ આવશે? તો આ એક એક્ઝામ્પલ છે કે આમાં એક કહેવત છે, ગુજરાતીમાં કહેવત છે કે નાના વગરનો ના થયો નાને ના થા લાય. તો પૈસા હોવા બહુ જરૂરી છે. જ્યારે બી તમે રિટાયર થાવ છો તો એ રિટાયરમેન્ટમાં એજમાં પૈસા હોવા જરૂરી છે. તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ. કોઈની એજ જો 32 એજની છે અને જો રિટાયર થવાના છે કઈ એજમાં? 58 માં. અને આજે જો આપણે વાત કરીએ એનો ઘરનો ખર્ચો ઓન એન એવરેજ 24,000 છે. આપણે જો લાઈફની સટાઈને કરતાની વાત કરીએ કે રિટાયર પછી લાઈફની સૌથી નથી લેવલની, તો આ કેટલા વર્ષ પછી રિટાયર થાય છે? 58 - 35 કેટલા થશે? 26. તો 26 વર્ષ પછી આજે ઘર 24,000 માં ચાલે છે, એ વખતે ઘર કેટલા ચાલશે? 1,10,000. હવે જો દર મહિને 1,10,000 રૂપિયા જોતા હશે, પહેલા તો થાય કે ના થાય એટલો ખર્ચો? 25 વર્ષ પછી. તો પહેલા આપણે જો વાત કરીએ તો 25 વર્ષ પહેલા કદાચ જે જોબમાં લાગતા હતા એની સેલરી 1,000, 2,000, 3,000 હતી. ઇટ મીન્સ ધેટ કે એ વખતે એટલામાં ઘર ચાલતું હતું. આજે કદાચ 25,000 માં ચાલે છે. મતલબ કે કેટલા ઘણા થાય? મોર ધેન 5 ટાઈમ્સ 10 ટાઈમ્સ થાય છે ખર્ચા આપણા. તો આમાં બી કદાચ જો 5 ટાઈમ્સ 10 ટાઈમ્સ થાય તો આ કદાચ ખર્ચો ડેફિનેટલી થવાનો છે. જો દર મહિને મારે 1,10,000 રૂપિયા જોતા હોય તો અત્યારથી કેટલાનું ભરપાઈ કરવું પડશે? 38,000. કાશીભાઈ આ તો વાત જ ના કરશો, અમે તો કદાચ કમાતા આવીશું, પણ જે યંગ જનરેશન છે 30 વર્ષની, એને તો સાહેબ એટલો પગાર નહીં હોય જેટલું તમે રોકાણ કરવાનું કહી રહ્યા છો એટલું થશે. અને આ તો એક જ ગોલ છે, બીજા તો હજુ ચાઇલ્ડ એજ્યુકેશન બાકી, ચાઇલ્ડ રિટાયરમેન્ટ બાકી, પહોંચી વળાશે. તો સાહેબ હું તમને એ જ કહી રહ્યો છું, જો તમે એવા કોઈ પ્લાનમાં ગયા જ્યાં તમને મોંઘવારી કરતા ઓછું વળતર મળ્યું તો તમારો એક ગોલ બી પૂરો કરવો મુશ્કેલ છે. જો મ્યુચ્યુઅલ ફંડની જો વાત કરીએ કે ઓન એન એવરેજ 25 વર્ષ પૂરા કર્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં, જે બી ફંડ હોય, ડઝન્ટ મેટર આ ફંડ હોય તો 25 વર્ષ પૂરા કર્યા છે, એ ફંડમાં ઓન એન એવરેજ રિટર્ન ઇઝ મોર ધેન 15%. જે આગળની સ્લાઇડમાં હું લઈશ તો પણ તો બી આપણે જો 5% વળતર મ્યુચ્યુઅલ ફંડ એઝમ્પશન લઈને ચાલીએ તો તમારે જે 38,000 હતું હવે 70 નું કરવું પડે છે 14,000. કેટલું કરવું પડે છે? કેટલું કરવું પડે છે? 14,000. પણ again પાછું એમ કહે છે કે આજે હજુ 14,000 વધારે દર મહિને 14,000 થશે નહીં. પણ જો મને એમ કહો છેલ્લા 10 વર્ષમાં આપણી ઇન્કમ વધી કે ઘટી? વધી કે ઘટી? વધી. છેલ્લા 10 વર્ષમાં આપણા ખર્ચા વધે કે ઘટે? વધ્યા. તો સાહેબ જેમ જેમ આપણી ઇન્કમ વધે છે, જેમ જેમ આપણા ખર્ચા વધે છે, એમ જેમ આપણે જોડે શું વધારવું પડશે? સેવિંગ. તો આપણી બચત બી જોડે જોડે આપણે વધારવી પડશે. જો આપણે બચત ખાલી 10% થી વધારીએ છીએ તો હવે મારે કેટલું સેવિંગ કરવું પડે છે? દર મહિને કેટલાનું એસઆઈપી કરવું પડે છે? ઓન એન એવરેજ 7,500 રૂપિયાની. હવે સાહેબ તમે એમ કહેજો કે ના આશીભાઈ આટલા તો પૈસા નહીં થાય, તો સાહેબ મારા પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. આમાં શું છે સાહેબ, જો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તમારી આઈડિયા હોવી જરૂરી છે. કદાચ તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી બી દીધું, એક્ઝામ્પલ જો કોઈ 1,000 રૂપિયાની એસઆઈપી કરી તો વર્ષના કેટલા થાય? 12,000 રૂપિયા. 10 વર્ષના કેટલા થશે? 1,20,000. સાહેબ 1,20,000 ની ફર્સ્ટ ઓફ ઓલ કે આજે કોઈ વેલ્યુ છે? આજે કોઈ વેલ્યુ છે? તો સાહેબ 10 વર્ષ પછી કોઈ વેલ્યુ હશે? તો સર ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તમારી આઈડિયા હોવી જરૂરી
છે. તો કીની વેલ્યુ તમારા ગોલ પ્રમાણે કે બધાના ગોલ અલગ અલગ હોય છે કે જે પોતાને કોઈને રિટાયરમેન્ટની કદાચ ગોલ હોય, કોઈનું ચાઇલ્ડ એજ્યુકેશન હોય, કોઈનો અલગ ગોલ હોય, પણ બધાને ગોલ આપણે ઓલરેડી કદાચ ઘણા બધા લોકો ગોલ પ્લાનિંગ દીપેશભાઈ જોડે કરેલા છે. તો તમારે ટ્રેક કરવું બી જરૂરી છે. તો તમારા ટેસ્ટમાં એપ્લિકેશન તમને આપેલી છે, એ એપ્લિકેશન ઓલરેડી દીપેશભાઈએ મેપ કરેલા છે ઘણા બધાના ગોલ. અને જો કોઈના ગોલ મેપ નહીં હોય તો તમે ડેફિનેટલી જેની ટીમ જોડે મળો અને એમના કહો કે મારી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આઈડિયા કેટલી હોવી જોઈએ દીપેશભાઈ. કે બધાની વેલ્યુ સેમ નહીં હોય. કદાચ સાહેબ 50,000 ની એસઆઈપી ની જરૂર છે, કોઈને 5,000 ની એસઆઈપી ની જરૂર છે, કોઈને 3,000 રૂપિયાની એસઆઈપી ની જરૂર છે. એટલે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ બધાની અલગ અલગ હશે. જો એક રીતે વાત કરીએ તો ચાઇલ્ડ એજ્યુકેશન માટે કેટલાની એસઆઈપી જોઈએ છે? કેટલાની જોઈએ છે? 3,000. સાહેબ આજે આપણે વાત કરીએ તો ઓન એન એવરેજ ખર્ચો કેટલો થાય આજે આજનો સ્ટડીનો? કેટલો ભાઈ? 15 લાખ. પણ જો આ ખર્ચાની વાત કરું કોઈની 1-2 વર્ષની છે અને આફ્ટર 18 યર્સ જ્યારે થશે 18 યર્સની થશે તો એનો ખર્ચો કેટલો થશે ભણવાનો? અને આ ઓનલાઈન એવરેજ મોંઘવારી કેટલી કરી છે આપણે? સાહેબ આ ખર્ચો થશે હો. આ લખીને લેજો તમે. એનું રીઝન તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે આપણે ગણીએ ખર્ચો કે છોકરાનો ખર્ચો કેટલો છે એ ખાલી કેલ્ક્યુલેશન મારી. આજે કેજી 1 ના સ્ટુડન્ટની ફી કેટલી છે? 40,000 થી લઈને રેન્જ ચાલુ થાય છે ત્યાં સુધી હોય છે. રેન્જ કેટલા સુધી હોય છે? 40,000 થી લઈને ઓન એન એવરેજ અમદાવાદમાં જઈએ તો લાખ 1.5 લાખ ફી હોય છે. પણ ઓન એન એવરેજ જો આપણે વચ્ચે પકડીએ કે 1 લાખ રૂપિયાની એવરેજ જો રહી એની ટ્યુશન ફી ને બીજું બધું લઈને સાહેબ જેટલું તો મારી એમબી ની ફી નથી એટલી તો અગર કેજી 1 ના સ્ટુડન્ટની ફી છે એટલી મોંઘવારી છે. સાહેબ એક વર્ષમાં એની ફીનો ખર્ચો કેટલો થયો? ગણજો ખર્ચો કેટલો થયો? બોલો લાખ રૂપિયા. આ 12 વર્ષ સુધી 10 વર્ષ સુધી આપણે સેમ રહી તો ખર્ચો કેટલો થાય? 10 લાખ 10 લાખ રૂપિયા. હવે એ સાયન્સ કેવું કંઈક લે છે તો એનો ખર્ચો કદાચ 2 વર્ષ તો આપણે કેટલો કરીએ? 3 થી 4 લાખ ટ્યુશન ફીસ તો બીજું બધું ગણીને તો કેટલા થયા? હવે 14 લાખ. હવે છોકરો શેમાં આવ્યો? કોલેજમાં. હવે કોલેજમાં તો એમને જશે નહીં. અટાઉની તો સ્કૂલ બસમાં તમે મોકલી દો. હવે શેમાં જશે? શેમાં જશે? શેમાં જશે પાછી? બાઇકમાં. હવે એ બાઇકમાં ગયો તો ત્યાં પહોંચ્યો કે નહીં એના માટે શું આપવું પડશે? ફોન નહીં, આઈફોન. એને ફોન ગમતો નથી. એ કેટલાનો આવે? લાખ રૂપિયાનો. તો કેટલા થયા? 14 15. હજુ પહોંચ્યો કેમ કોલેજમાં કે એડમિશન લીધું નથી. હવે તો ભૂલમાંથી ભૂલ થઈ ગઈ એને ડોક્ટર બનવું છે સાહેબ. ભૂલમાંથી ભૂલ થઈ એને ડોક્ટર બનવું છે તો ખર્ચો કેટલો સાહેબ? કોઈ કહેશે ડોક્ટર બનવાનો? આપણે અમદાવાદમાં વાત નહીં કરી, નહીં તો સેશન પક્ષે ઓન એન એવરેજ 50 લાખથી લઈને 1.5 કરોડની વચ્ચે. પણ આપણે એવું માનીએ છોકરો એટલું વિચારતો નથી. આપણે ઓન એન એવરેજ એન્જિનિયરિંગ એમબીએ કેવું કંઈક કરવું છે તો એનો ખર્ચો કેટલો થશે? ઓન એન એવરેજ 5 યર્સનો આપણે ગણીએ 5 વર્ષનો તો ઓન એન એવરેજ બીજા 15 લાખ થશે 5 વર્ષનો. કોઈ માસ્ટર ડિગ્રીઝ ને બધું આવી ગયું તો યસ ઓર નો? તો એક છોકરાનો કેટલો ખર્ચો થયો? અને ભગવાનના 2 આશીર્વાદ થયા તો કેટલા થયા? 60 lakhs 60 લાખ રૂપિયા સાહેબ. જો આપણો આ તમને હસતા હસતું ઘણી બધી વખતે રિટાયરમેન્ટ ગોલ ચાઇલ્ડ એજ્યુકેશન તમને હસતી વખતે ઘણી બધી વખત રિયલિસ્ટિક બતાવી દીધું સાહેબ. આવનારા ખર્ચા બહુ ઊંચા છે. જો તમે સરખું પ્લાનિંગ નહીં કર્યું, એક સારી અમાઉન્ટથી જો તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું તો આવનારા ખર્ચાનો પહોંચી વળવા માટે છે બહુ ટફેસ્ટ થાય છે. તો આવનારા સંજોગોને પહોંચી વળવા માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર હોવું જરૂરી છે. સર ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આઈડિયા હોવી જરૂરી છે. કદાચ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ બધાની અલગ અલગ હશે, બધાની અલગ અલગ હશે, પણ સર ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી હોવી ને એ આપણે પ્રોપર જોવું જરૂરી છે. સર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કરવાનું નથી. જો એક એક્ઝામ્પલ આપણે સમજીએ આમાં ડિસ્ટર્બન્સ શું હશે તો તમને ખબર પડશે. અધરવાઇઝ ઘણા બધા લોકોને ખબર નહીં પડે. પણ એક સ્ટોરી ઓફ એસઆઈપી આપણે સમજીએ છીએ. તો સ્ટોરી ઓફ એસઆઈપી એક એસઆઈપી નો લાઈવ ડેટા આપણે લીધેલો છે. હવે જે બી લોકો આવશે અહીંયાથી એમના કોઈને આનું આપણે જોવાનું નથી. આમાં શું છે એક્ઝામ્પલ આપું. ઇન્વેસ્ટમેન્ટમાં બી ઘણી બધી વસ્તુ થાય છે. આપણે રોકાણ કરીએ છીએ
તો વોલેટિલિટી શું હોય? માર્કેટની વોલેટિલિટી હોય છે? યસ ઓર નો? પણ જો સાહેબ વોલેટિલિટી પર ફોકસ કરી તો તમારું રિટર્ન કોઈથી બનતું નથી. જો સાહેબ તમારે કંઈક શીખવું છે તો તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ? અર્જુન જેવું રાખવાનું છે. અર્જુનનું ફોકસ ક્યાં હતું? મછલીની ખાલી એના એકલાને જ ખબર તમારું ક્યાં ધ્યાન રાખવાનું છે. તો આપણું ફોકસ અહીંયા રાખવાનું છે. અને બધા લોકો આવશે એનું એક જ રહેવાનું છે. એ આઈને સીટ ખોલીને બેસી જવાના છે. એટલે તમારે ધ્યાન રાખવાનું જરૂર આખી ટીમ ઊભી છે એમને મેનેજ કરવા માટે. બરાબર? કેમ કે તમે જો અંદર વાતો કરશો તો મને બોલવામાં મજા આવશે નહીં. એક લાઈવ એક્ઝામ્પલ લીધો કે 10 રૂપિયાની જો કોઈ એસઆઈપી કરી હોય અને 1999 માં 10 રૂપિયાની કોઈ એસઆઈપી કરી છે તો પહેલા વર્ષે એનું રિટર્ન કેટલું છે? કેટલું છે? 7%. અને ઓને વેલ્યુ કેટલી પડી છે? 1 લાખ રૂપિયાની 1,20,000 ની કેટલી પડી છે? 10,000 કરીને આખા વર્ષના 1,20,000 થયા અને એની વેલ્યુ 1,24,000 થઈ. અને બીજા વર્ષે 10,000 કરીને 2,40,000 થયા એની વેલ્યુ એના રિટર્ન કેટલું છે? અરે આશીષ ભાઈ તો ક્યાં રોકાણ કરાવી દીધું યાર? ક્યાં રોકાણ કરાવી દીધું? -31%. તો સાહેબને ક્વેશ્ચન પૂછીશ, સાહેબ પૈસા કેમ રોક્યા હતા તમે? તો સાહેબ શું કહે છે કે આ તો છોકરીને મેરેજ માટે કર્યા હતા. અચ્છા, વેરી ગુડ સાહેબ. તો છોકરીની ઉંમર કેટલી? તો કે 2 વર્ષ. સાહેબ છોકરીના કેમ મેરેજ આવી ગયા? આપણે રોકાણ શેના માટે કર્યું? રોકાણ શેના માટે કર્યું છે? છોકરીના મેરેજ માટે. તો 2 વર્ષનું રોકાણ છે. અગેન ઇક્વિટીમાં આપણે પહેલા જ ટાઈમથી કીધું સર ઇક્વિટી તમારે થોડો સમયગાળો આપવો પડશે કે ઇક્વિટી વોલેટિલિટી જેવું નથી હરેક વર્ષે 12% વળતર આપતું રહે. આપણે શું રેખા જેવું છે. ડોક્ટર જોડે જઈએ તો આપણે જે વાત કરીએ હાર્ટનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો કેવું હશે? કેવું હોય સ્ટ્રક્ચર? હાર્ટનું સ્ટ્રક્ચર કેવું હોય છે? અપ્સ એન્ડ ડાઉન હોય છે. જસ્ટ લાઈક ઇક્વિટી. હવે જો વાત કરીએ ડોક્ટરે એવું કીધું લાઈન સીધી થઈ ગઈ તો શું થયું? ભૂલમાંથી ડોક્ટરે એવું કીધું લાઈન સીધી તો આઈ એમ સોરી હી ઇઝ નો મોર. તો આપણે ઇન્વેસ્ટમેન્ટમાં એવું જ છે. ઇન્વેસ્ટમેન્ટમાં વળતરની લાઈન સીધી થઈ ગઈ ને તો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નો મોર. તો સાહેબ એનો સમય અપ્સ એન્ડ ડાઉન રહેશે. તો અગેન આપણે 3 વર્ષ આપવાના છે. ત્રીજા વર્ષે વળતર કેટલું છે? -9%. તો સર એક એક્ઝામ્પલ આપો. આમાં ફાયદો શું છે? જ્યારે માર્કેટ ડાઉન થાય છે તમને શું ફાયદો છે? આજે એક એક્ઝામ્પલથી સમજીએ. આજે હું અહીંયા સોના 5 સફરજન આપું છું અને અહીંયા એવું છે સોના 1 સફરજન આપું છું. તમે કઈ સફરજન લેશો? બંનેની ક્વોલિટી સેમ જો કરી. આપણે ગુજરાતી માણસો છીએ ને સોના 5 લેજો આપી ભાઈ સસ્તું મળે એ જ લેવાનું છે. તો સાહેબ આમાં એવું છે જ્યારે માર્કેટ ડાઉન જાય તમને નંબરે વધારો સફરજન મતલબ યુનિટ વધારે મળે છે. અહીંયા 5 યુનિટ મળે છે. પેલા 1 યુનિટ મળતો તો કેટલા મળે છે? એક્ઝામ્પલ 5 મળે છે. તો અહીંયા એક્ઝામ્પલ સમજીએ. યુનિટ પહેલા 3300 ના ખરેખર થવા કેટલા જોઈએ? 6600. પણ થયા કેટલા? તો 1000 યુનિટ આપણને વધારે તો 1000 સફરજન વધારે મળે. જો ભાવ વધારે આવશે તો પ્રાઇસ ઓટોમેટિક વધવાની છે. તો પોઈન્ટ નંબર 1 છે જ્યારે માર્કેટ ડાઉન હોય છે તો તમને નંબર ઓફ યુનિટ વધારે મળે છે. જો 5મા વર્ષે જોઈએ તો 5મા વર્ષે કેટલી વેલ્યુ છે? 6 લાખની. અને રિટર્ન કેટલું છે? રિટર્ન હમણાં એમ કહો સાહેબ પાછા આવશે નહીં આવશે ભાઈ? આવશે નહીં આવે? સાહેબ આવશે પાછા માટે? અગેન આવશે સાહેબ. શું કહેશો સાહેબ? કેમ આવશો? શું કહેશો મને આવ્યો? હા આવશે સાહેબ. શું કહે? પ્રોફિટ બુક કરી દો. અત્યારે રોકવાની જરૂર માંડ તો હશે. પૈસા ઉપર આવે છે. હવે ક્યાં બધું આટલું કરું? હવે પૈસા ઉપાડી દો. હવે હું સાહેબ શું કહીશ? કોંગ્રેચ્યુલેશન સાહેબ. મેરેજની ડેટ ક્યારે બાકી છોકરી? કે ના તું 5 વર્ષની છોકરી ક્યાં મેરેજની વાત કરો તમે? તો સાહેબ આપણે રોકાણ ક્યારે કરી દીધું? શેના માટે કરી છે? મેરેજ માટે. હવે તો કમ્પાઉન્ડિંગ ખરેખર શરૂઆત થઈ રહી છે. જે કમ્પાઉન્ડિંગનું ઇન્ટરેસ્ટ મળે છે 10મા વર્ષે કેટલા પૈસા બને? 10,000 કરીને આપણે રોકાણ કર્યું છે દર વર્ષે તો કેટલા પૈસા બને? 51 લાખ. રિટર્ન ઇઝ 27%. 20મા વર્ષે 15મા વર્ષે કેટલા અને 20મા વર્ષે જોઈએ આપણે તો 20મા વર્ષે કેટલા બને છે? 10 વર્ષ સુધીની એસઆઈપી કેટલા બને છે? 1,82,00,000.
અને જો વાત કરીએ 25 વર્ષમાં, તો 25 વર્ષમાં તમારા 10,000 રૂપિયાની એસઆઈપી કેટલા રૂપિયા બને છે? 4 કરોડ 90 લાખ. પણ સાહેબ આપણા શું છે, એ વસ્તુનું છે કે આપણને અત્યારે 2 વોર ચાલી રહી છે, ખબર છે? કઈ વોર ચાલી રહી છે? 2 વોર ચાલી રહી છે. કઈ વોર ચાલી રહી છે? યુક્રેન. યસ, વેરી ગુડ. બીજી? એટલે જ સાહેબ પૈસા નથી આપતા. એટલે જ પૈસા સાહેબ 2 વોર એ ચાલી રહી છે કે સ્પેન્ડ ટુમોરો ઓર સ્પેન્ડ ટુડે ઓર સ્પેન્ડ ટુમોરો. સાહેબ આપણે એ વોરનું ટેન્શન લેવાનું નથી સાહેબ. અત્યારે લાઈફમાં 2 વોર ચાલી રહી છે, સ્પેન્ડ ટુડે ઓર સ્પેન્ડ ટુમોરો. સાહેબ અત્યારે જો તમે સ્પેન્ડ ટુડે ને જીતવા દીધું ને, તો સ્પેન્ડ ટુમોરોનો લોચો છે. તો સાહેબ પહેલા તો સાહેબ આપણે આવા બધા ટ્રેડ વોર બી આવી બધું આવ્યું છતાં આપણે ડેટા જોઈએ કે લેટેસ્ટ ડેટા મેં લીધો નીચે કે છતાંય આપણું રિટર્ન માર્કેટ ભલે નેગેટિવ થયું પણ છતાં આપણા પૈસા કેટલા બને છે? 4 કરોડ ને 23 લાખ. સાહેબ અમાઉન્ટ સારી છે કે નથી? યસ ઓર નો? માર્કેટ ડાઉન ગયું છતાં એ ડાઉન માર્કેટમાં તમારી અમાઉન્ટ 4 કરોડ 23 લાખ રૂપિયા બની છે. તો માર્કેટમાં રિટર્ન સારું છે, પૈસા તો બન્યા છે ને? 70% વળતર છે. એટલે ડેફિનેટલી લોંગ ટર્મમાં જેમ જેમ તમે સમય આપો છો એમ તમને માર્કેટની વોલેટિલિટી ઘટતી જાય છે. અને સાહેબ આમાં તમને વાત કરું તો બધી વોલેટિલિટી આવી છે છતાંય પૈસા બન્યા છે. થિંક એસઆઈપી, થિંક લોંગ ટર્મ. સાહેબ આજે હું વાત કરું ને તો જો કોઈ ક્લાયન્ટ 3 વર્ષ માટે રોકાણ કરે છે તો એની રિટર્ન પોઝિટિવ આવવાની શક્યતાઓ કેટલા છે? જો કોઈ રિટર્ન 5 વર્ષ માટે રોકાણ કરે છે તો કેટલું છે? યસ, કેટલા પર્સન્ટ છે? પોઝિટિવ આવવાના કેટલા પર્સન્ટેજ છે 5 વર્ષમાં? 92. 8 વર્ષમાં? તો સાહેબ મને એમ કહો કેટલા લોકો અહીંયા 2-3 વર્ષ માટે ઇક્વિટી રોકાણ કરવા આવે છે? રેઝ યોર હેન્ડ પ્લીઝ. કેટલા લોકો 10 વર્ષ માટે રોકાણ કરવા આવે છે? આપણે લોંગ ટર્મ માટે જ કરીએ તો સાહેબ પૈસા બને જ છે. માર્કેટની વોલેટિલિટી શોર્ટ ટર્મ માટે છે, લોંગ ટર્મમાં વાંધો ધેટ્સ અ ડેટા સર. આ ડેટા બની ગયું છે. આ 1996 થી લઈને એપ્રિલ 2025 નો લેટેસ્ટ ડેટા લીધો સાહેબ કે તમારા પૈસા બને છે. સાહેબ આજે વાત કરું તો કરેક્શનની, તો માર્કેટમાં ઘણા બધા કરેક્શન આવી ગયા. એવું નથી કે નથી થયું. માર્કેટમાં કોઈ વસ્તુ પહેલી વાર થતી નથી, ઇટ્સ રિપીટેશન. 1991 માં આપણે જોઈએ તો વોર ગલ્ફ વોર થઈ હતી. 92 93 માં વાત કરીએ તો હર્ષદ મહેતા સ્કેમ આવ્યો હતો, ત્યારે માર્કેટ -50% તૂટ્યું. 94 માં રિલાયન્સ નું થયું ત્યારે 40% તૂટ્યું. ટેક્સ બબલ્સ ની વાત કરીએ આપણે 2000 ની સાલમાં તો માર્કેટ 56% તૂટ્યું. બીજેપી ગવર્નમેન્ટ લોસ થઈ ત્યારે 27% તૂટ્યું. એફઆઈઆઈ સેલ આઉટ કરતી હતી ત્યારે પૈસા તો 24% તૂટ્યું. ગ્લોબલ ક્રાઇસિસ આવ્યો ત્યારે જો 2008-9 ની આપણે વાત કરીએ, ગ્લોબલ ક્રાઇસિસ આવ્યું તો માર્કેટ 60% તૂટ્યું. ચાઇના શટડાઉન આવ્યો ત્યારે માર્કેટ 22% તૂટ્યું. કોવિડ-19 આપણે જ્યારે લેટેસ્ટ આપણે વાત કરીએ, રિસેન્ટલી આપણે જે આપણે બધા ફેસ કર્યો હતો ત્યારે માર્કેટ 38% તૂટ્યું. છતાંય સાહેબ માર્કેટે 16% વળતર આપેલું. સાહેબ આજે જો કોઈએ 1979 માં કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એની વેલ્યુ ઓન એન એવરેજ 8 કરોડ રૂપિયા થઈ છે. કેટલી કેટલી કેટલી? પણ હું એક જ વાત કહું સાહેબ, આપણી થઈ નહીં, આપણી થઈ નથી. તો પૈસા બને છે, અપ્સ એન્ડ ડાઉન માર્કેટમાં આવશે પણ આપણે રહેવાનું છે. સાહેબ માર્કેટમાં માર્કેટ કેટલી વાર પડી એવું નથી પડ્યું. પાછું બીજું એ છે જ્યારે દિપેશભાઈ ફોન કરશે તો દિપેશભાઈની ટીમમાંથી કોઈ ફોન કરશે ને તો તમે શું કહેશો? બી ઓનેસ્ટ અત્યારે જો કદાચ રોકાણ માટે ફોન કરે તમે શું કહેશો? માર્કેટ ઉપર હોય કે ડાઉન હોય, બે એક્સપ્રેશન હોય. માર્કેટ ડાઉન હોય તો શું થાય? માર્કેટ ડાઉન હોય શું થાય? ક્યાં સુધી રહેવા તો અત્યારે પૈસા રોકાઈ જવું છે, અત્યારે બહુ સિચ્યુએશન ખરાબ છે. સાહેબ એટલું યાદ રાખજો, સારા સમાચાર અને સારો સમય એક સાથે આવતો નથી. સારા સમાચાર અને સારો સમય એક સાથે આવતો નથી. કાં તો ગુડ ન્યૂઝ આવશે તો સમય સારો નહીં હોય, બંને વાઇસ વર્સા છે. અને ન્યૂઝ વાળા જ્યારે કહે છે ને આટલા કરોડનું બ્રહ્માંડ, તો ગુડ ન્યૂઝ અને સારો ટાઈમ બંને સરખો ટાઈમે આવતું નથી. તો સાહેબ માર્કેટ ડાઉન હોય તો આપણે ન્યૂઝ ઉપર ઇફેક્ટ કરીએ એના કરતાં ડિફેન્સ જોડે કોઓર્ડિનેટ કરીએ તો પૈસા બનવાના છે. લોંગ ટર્મમાં તમારા પૈસા બન્યા છે. સાહેબ આ સિચ્યુએશનમાં ઘણી બધી વાર કંઈક બન્યું છે. માર્કેટ ડાઉન હોય અપ હોય, સર કોઈ મને પૂછે ને ઘણી બધી વાર કે આ સુધી કયો ટાઈમ સારો છે,
આજે મારે પૈસાનું રોકાણ કરવું છે તો કયા ટાઈમે કરાય? તો સાહેબ હું એટલું કહું છું કે each and every time is the best time for the investment when you have a money. When you have a money. again હું કહી રહ્યો છું, કોઈ પૂછે કે ક્યારે રોકાણ કરાય તો સાહેબ each and every time is the best time for the investment when you have a money. સાહેબ પૈસા હોય ને તમારી જોડે ત્યારે સૌથી સારામાં સારો ટાઈમ છે. રોકી જ દેજો જોયા વગર પૈસા બન્યા છે. સાહેબ એ વખતે દુઃખ એ વાતનું છે અત્યારે કદાચ દીપેશભાઈ કે એમને ટીમમાંથી ફોન કરશે ને તો તમે એમ કહેજો અત્યારે રહેવા દો દીપેશભાઈ 80,000 નું માર્કેટ છે, બહુ ઊંઘ લાગે છે, થોડું ડાઉન આવે તો નાખું. પણ સાહેબ કદાચ તમે 10 વર્ષ પછી વિચારશો તો આપણે કોવિડ ટાઈમે વાત કરી એક્ઝામ્પલ માર્કેટ 54,000 તો તમને લાગ્યું બહુ લોક છે, બહુ લોક છે. દીપેશભાઈ કામ કરો 52,000 આવે એટલે નાખીએ. તો સાહેબ અત્યારે અફસોસ એ વાતનો છે કે 52,000 નાખ્યું કે 54,000 નાખ્યું એનો અફસોસ નથી, પણ એ વખતે પૈસા નાખ્યા નહીં ને અફસોસ એનો સૌથી મોટો છે. સાહેબ એ જ વસ્તુ છે કે આવનારા 10 વર્ષ પછી તમને અફસોસ એ થશે કે 80,000 નાખ્યા કે 78,000 નાખ્યા એ બહુ મહત્વનું નથી, પણ પૈસા રોક્યા હોત તો સારું હતું. તો લોંગ ટર્મમાં માર્કેટ એની ઇમ્પેક્ટ તમને ઓન એન એવરેજ રિસ્ક ડાઉન થાય છે. જે આપણે અહીંયા બતાવવાનો ટ્રાય કર્યો છે કે પૈસા બને એમાં કોઈ ડાઉટ નથી. આજે ઘણી બધી વાર આપણે જે કહીએ ને કે ઘણા બધા લોકો ટાઈમિંગ કરે છે. સાહેબ આજે તો શું છે કે સૌથી ખરાબ ટાઈમ હોય ત્યારે હું પૈસા નાખીશ, સૌથી નીચેનું માર્કેટ. કઈ એક્ઝામ્પલ લીધી છે. એક પહેલો એક્ઝામ્પલ એવું છે, પહેલો પોઈન્ટ એવો છે કે સાહેબ એટલો બેડલક છે ને કે દર મહિને જ્યારે બી પૈસા રોકાણ કરે ને ત્યારે સૌથી ઉપરનું માર્કેટ હોય ત્યારે જ રોકાઈ જાય પૈસા. વિચાર રોકવા સૌથી નીચે હોય પણ રોકાઈ ક્યારે? સૌથી ઉપર હોય ત્યારે. તો એનું વળતર કેટલું મળ્યું? કેટલું મળ્યું? આ ડેટા છે 1996 થી લઈને એપ્રિલ 2025 સુધીનો. કેટલું વળતર મળ્યું? એક એવો માણસ છે જે લકીએસ્ટ માણસ છે, જ્યારે માર્કેટ પૈસા રોકે છે દર મહિને સૌથી નીચેનું માર્કેટ હોય ત્યારે પૈસા રોકે છે. એનું વળતર કેટલું મળ્યું? ત્રીજા દીપેશભાઈ જાતે દીપેશભાઈ કે આશીષ હું મારા જ્યાં જોબ કરું છું, જે બિઝનેસ કરું છું એને ગ્રો કરવામાં ટાઈમ આપું, ના કે માર્કેટને. મારું કામ એ છે નહીં, હું ડિસિપ્લિન છું. દીપેશભાઈ શું કર્યું? દર મહિને ઓટોમેટિકલી એસઆઈપી કરી નાખી, જે તારીખે આવે એ તારીખે ડિસિપ્લિનની એસઆઈપી કરી. એનું રિટર્ન કેટલું છે? તો સાહેબ મને આગળ એફર્ટ પણ કોઈ જરૂર છે? તો સર આમાં શું છે, એક જ વસ્તુ આમાંથી શીખવા મળે છે. ઇટ્સ અ ટાઈમ ઇન ધ માર્કેટ, નોટ ટાઈમિંગ ધ માર્કેટ. ઇટ્સ ટાઈમ ધ માર્કેટ, નોટ ટાઈમિંગ ધ માર્કેટ. આપણે માર્કેટને સમય આપવાનો છે, ટાઈમિંગ કરવાનો નથી. તો સર ઘણા બધા પાછી એવી ડેટ હોય છે કે ધીમે કામ કરું 5મી તારીખે માર્કેટ સારું હોય છે. દર વખતે નોટિસ કરું 26મી તારીખે માર્કેટ સારું હોય છે, 28મી તારીખે માર્કેટ સારું હોય છે, 10મી તારીખે માર્કેટ સારું હોય છે. સર એક ડેટા બતાવું તમને કે આ બી ડેટા અગેન આ ડેટા લીધેલો છે આપણે કે 1996 થી લઈને એપ્રિલ 2025 સુધીનો લેટેસ્ટ ડેટા છે. સર ડઝન મેજર કોઈ બી તારીખે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કેટલું વળતર મળ્યું? પહેલી તારીખે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કેટલું બને છે? દર મહિનાની પહેલી તારીખે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કેટલું વળતર મળે? 15.60%. અને જો વાત કરીએ 19મી તારીખે, 18મી તારીખે, 10મી તારીખે કર્યું તો બી વળતર કેટલું બન્યું છે? 10મી તારીખે 15.5%, એ 15.5%. અને 28મી તારીખે કર્યું તો કેટલું છે? તો કોઈ પૂછે ને આજે એસઆઈપી ની કઈ તારીખ કહેવાય? આપણે કઈ તારીખ સૌથી સારામાં સારી તારીખ? સાહેબ તમારા ખાતામાં જ્યારે પૈસા આવે ને એ તારીખ સૌથી સારામાં સારી તારીખ. જે દિવસે ખાતામાં સેલરી ક્રેડિટેડ નો મેસેજ આવે ને એ તારીખ સૌથી સારામાં સારી તારીખ. કોઈ રાહ જોવાની જરૂર નથી. એ ઘણા બધા લોકોને એ બી ક્વેશ્ચન હોય કે આ સુધી ડેલી એસઆઈપી કરું તો વધારે સારું, હરેક માર્કેટ હરેક દિવસ મને એનએમની શું છે થોડી મોમેન્ટમ મળે, મને એવરેજિંગ થાય. દરરોજની એસઆઈપી ડેલી એસઆઈપી કરું તો, કોઈ કે વીકલી કરું તો, કોઈ કે મંથલી કરું તો સાહેબ ત્રણેયના રિટર્ન કેટલા છે? ઓલમોસ્ટ સેમ. કઈ બહુ ફરક છે સાહેબ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જો આગળની વાત કરું તો આપણે એક આગળ એક્ઝામ્પલ જોયું તો 10,000 રૂપિયાની એસઆઈપી જો લાઈવ એક્ઝામ્પલથી સમજ્યા તો કેટલા પૈસા બને? અલ્ટિમેટલી લોંગ હોરાઇઝન પૈસા બને. સર 25 વર્ષ પૂરા કર્યા હોય ને મ્યુચ્યુઅલ ફંડમાં, એવા 39 ઇક્વિટી ડાયવર્સિટી ફંડ આર ધેર ઇન અવર ઇન્ડસ્ટ્રીઝ. 1, 2, 5, 10 ની 39 ઇક્વિટી ફંડ આર ધેર. સર આખો ફંડ કરીને કે આ ફંડમાં પૈસા રોકાય તો પૈસા બને એવું છે? કોઈ બી ફંડમાં પૈસાનું રોકાણ કર્યું હોય તો 1 લાખ રૂપિયાનું રોકાણ તો 25 વર્ષમાં કેટલા થયા હોય? શું લાગે તમને?
કેટલા થયા છે? 67 લાખ રૂપીસ. 67 ટાઈમ્સ કરે છે. ડઝન મીટર કોઈ ફંડ નથી થતું કે આ ફંડનો રૂપિયા તો જ પૈસા બને છે. અગેન Honda doesn't meter in a longer horizon, sir. Honda doesn't meter in a longer horizon. 1 લાખ રૂપિયાના 67 લાખ રૂપીસ થયા છે. આ જ વસ્તુ કદાચ એફડી કરી હોત તો 2500 રૂપિયા કેટલા થાય? 6 ટાઈમ, 5 ટાઈમ, 8 ટાઈમ્સ. તો આ ઇઝ અ ડેટા. અને જો કોઈએ અને રિટર્ન કેટલું છે? 18%. અને જો કોઈ 10 લાખ ની એસઆઈપી કરી હોય તો કેટલા થયા છે? નિયર ટુ 4 કરોડ. અને જો વાત કરું ઓન એન એવરેજ રિટર્ન કેટલું છે? સો ડબલ કહી રહ્યો છું. એક આ તો ફંડની વાત નથી. કોઈ બી ફંડે 25 વર્ષ પૂરા કર્યા છે. ઓન એન એવરેજ જે રિટર્ન, આ એવરેજ રિટર્ન છે. ડઝન મીટર પર ફંડ કીધું, પૈસા બન્યા. સાહેબ સમય આપવો પડશે. પૈસા બને છે. આમાં શું થયું છે? અમુક વસ્તુ આપણે એક એક્ઝામ્પલ તમને સમજાવું કે આજે આપણે કોઈ અસર ક્લાસની વાત નથી કરીએ. હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું કે આજે એક્ઝામ્પલ ગોલ્ડ લીધું, આપણે ઘરમાં સોનું લીધું. સોનું હોય તો આપણે મને સાચું કહીને બી હોનેસ્ટ કોઈ આપણે વેચવાનું વિચારીએ છીએ? યસ ના, એ તો ડેફિનેટલી છે. હવે શું છે? ઇમોશનલ છે. ઇમોશન છે. ગોલ્ડ થોડી ઇમોશન છે. એટલે આપણે એને ડિક્લાઇન નથી કરી શકતા. પણ જસ્ટ એક્ઝામ્પલ માટે કહી રહ્યો છું કે આજે એક્ઝામ્પલ ગોલ્ડ લીધું, કોઈ દિવસ કોઈ વેચવાનું વિચારે છે? સવારે ઉઠીને આપણે દરરોજ કહીએ છીએ કે ગોલ્ડ આપણું પડી છે મારી જોડે 10 તોલા, તો સવારે ઉઠીને એવું કહે હે સાહેબ ભગવાનનો ગોલ્ડનો ભાવ કેટલો છે આપો? કહી જાઓ હે સાહેબ ભાવ પણ કેટલો છે સોના? આવું કરીએ છીએ? સાહેબ આજે તમે ઘરમાં જે રહો છો એ ઘરમાં દરરોજ વેલ્યુએશન કરો તો હે સાહેબ મારા ઘરની વેલ્યુ તો નથી કેટલી છે? કરી જાઓ. તો સાહેબ તમે આમાં એવું કરી દો. હવે મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે? હે સર આ તો બીજું તો બહુ માર્કેટ ઊંચું ક્યાં કે દીધે છે? બહુ માર્કેટ ઊંચું રાખતો શું કરે હે તમે? સાહેબ પૈસા ત્યાં જ બને છે જ્યાં તમે વેચવાનું વિચારતા નથી. સાહેબ આજે સોનું બધી વેચવાનું વિચાર્યું? સાહેબ સોનું વેચ્યું એટલે આપણે એવું ઘરમાં સૌથી આકરી પરિસ્થિતિ આવી ત્યારે સોનું વેચીએ. યસ ઓર નો? તો સાહેબ ઇન્વેસ્ટમેન્ટનું જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એક લોંગ હોરાઇઝન માટે કરવું પડશે. આજે આપણે ઘણા બધા લોકોને પ્રોપર્ટીઝ હશે, જેમ કે જમીન જેવું છે એક્ઝામ્પલ. કેટલા લોકોને છે? આમ એટલે કે આપણા નામે નથી હતું, આપણે બીજા નામે. કેટલા લોકો છે? યસ. તો મને એમ કહો સાહેબ આજે જમીન તમે વસાઈ ગઈ? નો. આજે મને કોઈ પૂછે આજે જમીન કેમ વસાઈ? તો કે નો. આજે પપ્પાએ વસાઈ કે ના. પછી દાદાએ વસાઈ કે ના. કે કોને વસાઈ? કે ખબર નહીં, આવે છે કરી વાર્તા કરતા આવે. સાહેબ આજે આપણે જમીન એવું કે 2 કરોડ વેચી છે, પણ જમીન 5 કરોડ વેચી. સાહેબ એ તો 200 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે. કેટલા વર્ષનું? ઓન એન એવરેજ. પછી તેને પૈસા બન્યા. સાહેબ સમય આપવો પડશે. જ્યાં તમે કોઈ બી એસેટ ક્લાસમાં જ્યાં બી તમે વેચવાનું નથી વિચારતા ને એના એસેટ ક્લાસ તરીકે લઈ લેશો ને જ્યારે બી, તો સાહેબ પૈસા બને છે. પણ હવાનું નીકળ્યો અને વેલ્યુએશન કરાવી તો પૈસા બનતા નથી. સાહેબ ઇક્વિટી ઇઝ એસેટ ક્લાસ. તમારે લોંગ ટર્મ વિઝન રાખવું પડશે. પૈસા બને છે અને ઇઝ ધ એક્ઝામ્પલ કે પૈસા બન્યા છે. તો તમારે પૈસા બનાવ્યા છે એમાં કોઈ ડાઉટ છે નહીં. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડ ઇઝ જસ્ટ અલ્ટરનેટિવ ઓપ્શન. સાહેબ એક દિવસથી લઈને 1000 દિવસના પૈસાનું રોકાણ કરું તો બધા જ ઓપ્શન અવેલેબલ છે. મ્યુચ્યુઅલ ફંડ જસ્ટ લાઈક અ ડિમાન્ડ. સાહેબ તમારે એમ પણ 5 દિનના પૈસા રોકવા છે તોય ઓપ્શન અવેલેબલ છે. કોઈ એમ કે 1000 દિનના પૈસા રોકવા છે તોય ઓપ્શન અવેલેબલ છે. 10,000 દિવસના પૈસા રોકવા તોય ઓપ્શન અવેલેબલ છે. તો એક બહુ જ મારો એમ કોનો ફેવરેટ એક સબ્જેક્ટ છે જેમાં એસઆઈપી કેટલા લોકોને ખબર છે? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એસઆઈપી? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અને વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એસડબ્લ્યુપી? બહુ ઊંધું છે, બહુ મસ્ત મજા આવે. આજે એક્ઝામ્પલ કોઈના ખાતામાં બધાના ખાતામાં જ્યારે મેસેજ આવો કે 1 રૂપીસ ક્રેડિટેડ ઇન યોર અકાઉન્ટ, સાહેબ સ્માઈલ આવી ગઈ છે. મજા આવી ગઈ. ભલે આ મજા આવી સાહેબ, ભલે રૂપિયો હોય કે 2 રૂપિયા હોય, ખાતામાં ક્રેડિટેડ આવે તો મજા આવે. શું આવે? મજા આવે. તો સર કહેવાનો મતલબ એમ છે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન શું છે? એસઆઈપી થી ઉલટું છે. આપણે એસઆઈપી માં શું કરીએ છીએ? દર મહિને ઓટોમેટિકલી આપણા ખાતામાંથી પૈસા કપાઈને ક્યાં રોકાણ? તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ થાય છે. અને એસડબ્લ્યુપી શું છે? દર મહિને ઓટોમેટિકલી આપણે નક્કી કરેલી તારીખે આપણા ખાતામાં પૈસા આવે છે. તો સર આપણે આજે એક્ઝામ્પલ ઘણા બધા લોકો શું છે કે 50 લાખ
કરોડ 2 કરોડનું દુકાન કરું તો આપણે શું વિચારે છે કે આથી એક કામ કરું પ્રોપર્ટીમાં લઈ લઉં તો ડેફિનેટલી ઘણા બધા ઓપ્શન અવેલેબલ હોય છે મંથલી ઇન્કમ માટે કે આથી એક કામ કરું દર મહિને પછી રેન્ટલ આપી દઉં તો દર મહિને મારા ભાડું આવતું થઈ જાય તો મારા રોજિંદા જીવનમાં રિટાયરમેન્ટ લાઈફ મારી શાંતિથી થઈ જાય. દર 10,000 15,000 20,000 રૂપિયા મારું ભાડું આવે તો કે એફડીમાં મૂકી દઉં તો એફડી તો આપણે નથી જતા વધારે તો ખબર જ છે લોકોને. પણ અહીંયા શું હોય છે ઘણું બધું સાહેબ yield છે ને 2 થી 3% હોય. આજે તમને સમજાવું સરગાસનની વાત કરું ને તો સરગાસનમાં જો આપણે સમજીએ સરગાસનમાં સૌથી આપણે જૂની સોસાયટી તો મને યાદ છે ત્યાં સુધી સૌંદર્ય 444 જૂની પ્રોપર્ટી છે. જેસોનો કેટલા લોકોને ખબર છે સૌંદર્ય 444 રેઝ યોર પ્લીઝ? ઓકે યસ બધાને ખબર છે. એ કેવા સ્કીમ આવી હતી ખબર છે કોઈને? 2010 આજુબાજુ સર બોલે 2008 એટલે પ્રોપર્ટી ઉપર ચાલુ થઈ હતી પણ 2010 આજુબાજુ આવી હતી 2010 અગિયારની આજુબાજુ. એ પ્રોપર્ટી એ વખતે આવી હતી જ્યારે કોઈ ગાંધીનગરનું ડેવલપમેન્ટ હતું એટલે આપણે એવું માની સાહેબ એ વખતે લીધો તો આપણને બહુ મોટો ફાયદો થઈ જશે. અત્યારે તો મસ્ત ડેવલપ થઈ ગયું પણ એ વખતે સસ્તા પડ્યું પણ એ વખતે આપણે જો કદાચ 2 BHK ત્યાં ફ્લેટ લીધો તો કેટલા પડ્યો કોઈ ખબર નહીં પ્રાઇસ? કદાચ એ 2011 સાહેબ અમે લીધો તો એની વેલ્યુ ઇઝ 22 લાખ રૂપિયા હતી. 22 લાખ વિથ દસ્તાવેજ એનો ખર્ચો થયો તો 22 લાખ રૂપિયા હતી. કેટલી? 22 લાખ. હવે સાહેબ એ મકાન મારા આજે વેચવું છે કોને જવું? કોને જવું છે? હા હું વેચવું છું મારે વેચવાનું તમે કેટલા લેશો? 45 પરફેક્ટ એટલું છે રિઝનેબલ એટલું છે ને આપણે કોઈ પરફેક્ટ છે. હવે તમે જોશો શું સાહેબ આથી તો યા તો યાર 15 વર્ષ જૂની પ્રોપર્ટી થઈ ગઈ. યસ ઓર નો? 55 55 60 લાખમાં તો ગાંધીનગરનો નવો ફ્લેટ આવે તો હું શું કે 55 લાખ 50 લાખ તો આપીશ. હું તમને 45 લાખ રૂપિયા આપીશ. હવે સાહેબ કેટલા વર્ષ છે ટોટલ? કેટલા વર્ષ છે? 15 વર્ષમાં મારા 22 લાખ રૂપિયાના કેટલા થયા ખાલી? પણ આપણને કોણ છે આશરે 45 લાખ રૂપિયા પણ કેટલા સાહેબ જ્યારે અમાઉન્ટ મોટી હોય ત્યારે આપણે કોઈ બી રિટર્નના કેલ્ક્યુલેશન નાખતા પણ પાછા કોઈ કહેશે કે હજુ પણ એમાં ઇન્ટરેસ્ટ તો મળ્યું નહીં પણ દર મહિને ભાડું તો મળ્યું ને તો ના પાડતો એના ઉપર આવું છું પાછળ પણ મને કેટલા ખાલી ડબલ નથી ખાલી ડબલ નથી પણ આપણે તો કોઈ કેલ્ક્યુલેશન નાખતા આપણે એવું વિચાર આજે 45 લાખ આયા તમે રોકાણ કર્યું 45 લાખ ખોટા છે તો સાહેબ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજમાં જોશો ને તો કદાચ એનો CAGR 4.47% નું રિટર્ન મળી જાય. કેટલું મારી બુદ્ધિ હતી એટલે મેં કેલ્ક્યુલેશન નાખી દે કે આપણે કેલ્ક્યુલેશનના માણસ છીએ ફાઇનાન્શિયલી બધાને શીખવાડી છે તો આપણે તો ખુદનું કરતા હોઈએ આપણે પણ નીડ હમ કદાચ કેલ્ક્યુલેશન નહીં થાય પણ આ જસ્ટ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ જે કરતા હોય એનો એક્ઝામ્પલ આપું છું તો કેટલું રિટર્ન રેશિયો ઓન એન એવરેજ 5%. સર वो yield આપણા ગાંધીનગરની yieldની વાત કરું ગાંધીનગરનો yield રેટ કેટલો છે સર ઓન એન એવરેજ જો ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં 2 થી 3% નો yield રેશિયો છે. ગાંધીનગરની વાત કરું તો થોડો કદાચ વધારે છે કમ્પેરેટિવલી. આજે સર મારું મકાન વેચવું નથી હવે મારું મકાન ભાડે આપવું છે તમે કેટલા લેશો? ભાડું કેટલું હશે? 15,000 ભાડું. મને એમ તો વર્ષના કેટલા થાય? 1,80,000. સાહેબ મારી વેલ્યુના ખાલી કેટલા ટકા થાય? તો સાહેબ મને વર્ષના કેટલા રૂપિયા મળી જાય? કેટલા ટકા મળી જાય? આપણને એવું દર મહિને આશરે મને 15,000 રૂપિયા મળે છે તો સાહેબ પર્સન્ટેજ કેટલા છે? 3% નું yield છે ગાંધીનગર ઓન એન એવરેજ 2.5% થી 3%. તો સાહેબ 15 જો મને 15,000 રૂપિયા મળે તો yield આપણે એડ કરી દઈએ 3% રિટર્નમાં તો 5 + 3 કેટલા થાય? 8%. તો આ લાઈવ એક્ઝામ્પલ આપ્યું તમને સમજવા માટે ઘણી વાર આપણે કેલ્ક્યુલેશન નથી કરતા પ્રોપર્ટીમાં. કોમર્શિયલ પ્રોપર્ટીમાં કે પ્રોપર્ટીની જગ્યા જુદી જાય જેમ ભાવ આપણને એવું જે વધશે પણ પ્રોપર્ટી લેવા કોઈ રેડી હોતું 15 વર્ષ જૂની બિલ્ડિંગમાં હવે કોઈ જવા રેડી નથી. અને જો કદાચ જો એના બદલે જો કોઈ કદાચ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન જેમાં સેફટી લિક્વિડિટી રેગ્યુલર ઇન્કમ અને વધેલી છે હું તમને જે 15,000 મળશે તો હું તમને અહીંયા 50 લાખની વેલ્યુમાં દર મહિને કેટલા આપું છું? આ લાઈવ એક્ઝામ્પલ છે અગેન લાઈવ એક્ઝામ્પલ જ દીધું આપણે કેટલા આપે? દર મહિને 25,000. અને પેલા તો ભાડા ફોન કરવો પડે સાહેબ સોળ ભાડું આવ્યું નથી ક્યાંનું 5 વાર ફોન કર્યો હજુ તો ભાડું નાખ્યું નથી સાહેબ. હવે તો નાખો 10 દી થઈ ગયા ઉપર 10 દી થઈ ગયા હજુ આવ્યું નથી. આ તો સાહેબ નક્કી કરેલી તારીખે ઓટોમેટિકલી તમે જે નિશ્ચિત તારીખ છે 10મી તારીખે ઓટોમેટિકલી તમારા ખાતામાં આવી જાય છે. આ લાઈવ એક્ઝામ્પલ ઇક્વિટી હાઇબ્રિડ ફંડનું 20 વર્ષ થયા છે તો અત્યાર સુધી તમે 20 વર્ષમાં કેટલા રૂપિયા લઈ લીધા? 30,000 સોરી 25,000 કરીને કેટલા લીધા છે?
નથી 60 લાખ અને છતાં આ ફંડની વેલ્યુ આજે આ ફંડની વેલ્યુ કેટલી છે? ઓન એન એવરેજ કેટલી છે? 5 કરોડ. સાહેબ કયા ફ્લેટની વેલ્યુ 5 કરોડ થઈ છે? કયા ફ્લેટની વેલ્યુ 5 કરોડ થવાની? તો સર આ ધેટ્સ અ લિક્વિડેટ પોર્ટફોલિયો ના લાઈવ એક્ઝામ્પલ છે. તો કહેવાનો મતલબ એમ છે ધેટ્સ અ એસેટ એલોકેશન માટે તમને એક ઓપ્શન બતાવ્યો છે. ધેટ્સ અ સિસ્ટમેટિક વિથડ્રોઅલ માટે બહુ સારો ઓપ્શન છે. જો તમારા જોડે ફંડ હોય તો આ એક બહુ સારામાં સારો ઓપ્શન છે. તો અગેન જો આપણે વાત કરીએ તો અનસર્ટેનિટી ઇઝ ધ ફેક્ટર ઓફ ધ લાઈફ. જે તો આપણા જોડે આ સેફટી માટે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ એ બધું હોવું જરૂરી છે, જેથી કરીને વેલ્થ ડિસ્ટ્રોય કરતી નથી. તો સર ઇન લાસ્ટમાં કહું તો ઘણી બધી વસ્તુ આપણે સમજ્યા. કેટલા લોકો કહે છે કે આને મને કંઈક શીખવા મળ્યું? પ્લીઝ લેટ અસ. આ એટલે આજે હજુ સમજાયું નથી, આ એટલે પ્રોપર સમજાઈ ગયું. કેટલા લોકો કે શીખવા મળ્યું? પ્લીઝ લેટ અસ. એટલું તો કરી શકાય. સર ખુશી બેસા. થેન્ક યુ સો મચ. જેને રેજ એન્ડ રન કર્યું. સર કેટલા લોકો માને છે મોર્નિંગ વોક ઇઝ અ ગુડ ફોર હેલ્થ? મોર્નિંગ વોક ઇઝ અ ગુડ ફોર હેલ્થ બધા માને છે? કેટલા લોકો કરે છે? તો કહેવાનો મતલબ એમ છે સાહેબ ખબર હોવાથી કામ થતું નથી. એક્ઝિક્યુશન ઇઝ ઓલવેઝ કી ફોર અસ. સાહેબ આજે જો તમે કંઈક શીખ્યા છો ને તો ખાસ એનો અપ્લાય કરો. તમે ડેફિનેટલી તમારા બધા જૂના ક્લાયન્ટો જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કંઈક ને કંઈક ચાલુ હશે, પણ સાહેબ તમારી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આઈડિયલ હોવી જરૂરી છે. જો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ આઈડિયલ નહીં હોય તો સ્ટાર્ટ કરો અને ઇન્વેસ્ટમેન્ટનો વધારો કરો. અને એક છેલ્લે કહું તો એડવાઇઝર ઇઝ ઇમ્પોર્ટન્ટ. સર આમાં શું છે કે વાય, વોટ, હાઉ, વેન એ બધાના જવાબ કોણ આવશે? દિપેશભાઈ. સાહેબ મહાભારતની એક સ્ટોરી કહું તમને, ઇમેજ લીધી છે. મહાભારતમાં ખાલી 5 જ મિનિટ લીધી જો પોસિબલ હોય તો દિપેશભાઈ 5 જ મિનિટ મજા આવશે એટલે કે આ તમારો રોલ છે એટલે અહીંયા તમારો રોલમાં કોઈ ડિસ્ટર્બ ના થવું જોઈએ. એડવાઇઝરને ખાલી રોલ સમજાવું તમને કે મહાભારત બધાને ખબર છે? મહાભારત બધાને ખબર છે? સર મહાભારતમાં પાંડવોને જ્યારે જ્યારે જરૂર પડતી કોના ભાઈ જતા? થોડું જોરથી કોના ભાઈ જતા? કૃષ્ણ જોડે. સર શું પાંડવોને ખબર નથી? હોશિયાર નતા? સર પાંડવો હોશિયાર નતા, બલવાન હતા, છતાંય જ્યારે બી જરૂર પડતી કોના ભાઈ જતા? કૃષ્ણ ભગવાન જોડે જતા. સાહેબ એક જ એવો ઇન્સિડન્સ બન્યો છે જે કૃષ્ણ ભગવાન ભાઈ નતા ગયા. શું હતું? જુગાર. અને શું સર્જન થઈ ગયું? તો આપણા પોર્ટફોલિયોમાં કોઈ મહાભારત સર્જન ના થાય એના માટે આપણા કૃષ્ણ કોણ છે? કોણ છે? થોડું તો નામ આવે. આટલું શીખવા માટે મહેનત કરે છે સવારથી સાંજથી. તો વિજયભાઈ છે. અને જો હું વાત કરું છું આપણે ઘણા બધા લોકોએ શું સમજે છે ખબર છે કે આસિફભાઈ એ તો એસઆઈવી કરવાની છે ને 10 વર્ષ તમે કીધું 10-15 વર્ષ કરવાની છે, તો દીપેશભાઈની ક્યાં જરૂર મારે? અને જો આપણા મગજ કેવું થાય ક્યાં જરૂર? સાહેબ મને એક એક્ઝામ્પલ સમજાવું. આજે છોકરાને નાના છોકરાને ભાભી તાવ આવ્યો 104 ડિગ્રી તાવ છે, 10 વર્ષનું છોકરું છે કે માર જેવું છે કોઈ બી હોય તાવ આવ્યો તો આપણે ક્યાં જઈએ? સાહેબ ગૂગલ કરો તો ખબર પડી જવાની છે ને ક્યાં શું આપવાનું છે? ડોક્ટર શું આપવાના? ડોલો, પેરાસિટામોલ. એ તો મેડિકલમાં જઈ લઈએ હોય, પણ આપણે જઈએ છીએ ક્યાં? સાહેબ કેટલી માત્રામાં ડોલો લેવી ને એ કોને ખબર છે? ડોક્ટર. તો આ પેલા દિપેશભાઈ ડોક્ટર છે સારું એવું શું છે કામ કરી રહ્યા છે. તો સાહેબ હરેક ફિલ્ડના એક એક્સપર્ટ હોય છે અને હરેક ફિલ્ડના એક્સપર્ટના જોડેથી તમે નોલેજ લેશો તો ડેફિનેટલી એની ઇમ્પેક્ટ 10 વર્ષ 15 વર્ષ પછી તમને ખબર પડશે. કદાચ ઇનિશિયલ લેવલમાં ખબર પડતી નથી. તો હરેક ફિલ્ડના એક એક્સપર્ટ હોય છે. જે દિપેશભાઈ ફિલ્ડના એક્સપર્ટ છે અને જો દિપેશભાઈ વિશે હું થોડું બ્રીફ કરું તો તમને બધાને ખબર છે કદાચ કે દિપેશભાઈને આપણે ઓફિસમાં 8 વર્ષ પૂરા થયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. જો હું દિપેશભાઈની વાત કરું તો દિપેશભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં 2017 થી આપણે પોતાનો બિઝનેસ જે આપણે ચાલુ કર્યો છે કે વેલ્થ ક્રિએશન. જ્યારથી દિપેશભાઈને હું મળું તો રાધર દેન શું ઇન્કમ છે એના કરતાં દિપેશભાઈનું ફોકસ છે શું વેરી ક્લિયર કે આજે આપણો એમ એ છે કે મેક્સિમમ લોકો સુધી પહોંચીએ અને મેક્સિમમ લોકોને આપણે ફાઇનાન્શિયલી ફ્રીડમ કરીએ અને લોકોને અવેર કરીએ કે સાહેબ તમે પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું કેમ જોઈએ અને ફાઇનાન્શિયલી લોકોને નોલેજ શેર કરીએ. તો દિપેશભાઈની જો વાત કરું કે મ્યુચ્યુઅલ ફંડ જર્નીમાં તો મ્યુચ્યુઅલ ફંડમાં દિપેશભાઈ જોડે આ અત્યારે વાત કરું તો ગાંધીનગરમાં દિપેશભાઈ 55 કરોડ રૂપીસ તમારા જેવા બધાના
શું છે સપોર્ટથી 55 કરોડ રૂપિયા મેનેજ કરી રહ્યા છે. અને જો વાત કરું એસઆઈપી તો 55 લાખ રૂપિયાની એસઆઈપી છેલ્લા 8 વર્ષમાં આપણે જે બિઝનેસ કર્યો તો 55 લાખ રૂપિયાની એસઆઈપી મંથ ઓન મંથ એમના અંડરમાં થઈ રહી છે. 55 લાખ ઇઝ અ બિગર નંબર છે કે કોઈની 5000 હોય, કોઈની 10000 હોય, કોઈની 15000 હોય, ટોટલ 55 લાખ રૂપિયાની એસઆઈપી દીપેશભાઈ અંડર કરી રહ્યા છે. તમે વેલ્થ ક્રિએશન કરીને આપી છે લોકોને. આ એક નંબર છે 55 કરોડ જે લોકોને વેલ્થ ક્રિએશન કરીને આપેલી છે. અને જો વાત કરું નંબર ઓફ ક્લાયન્ટ તો દીપેશભાઈ 800 થી પણ વધારે લોકો ફેમિલીઝને વેલ્થ ક્રિએશનમાં અને ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ્સ કરીને એમને એજ્યુકેટ કરે છે કે સાહેબ તમારે કેમ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઇઝ અ બિગર નંબર. 800 લોકોને એમને અવેર કરે છે. જો વાત કરું કે લાઈફ ઇન્સ્યોરન્સમાં આ નંબર્સ થોડા આપણે જસ્ટ દીપેશભાઈ જોડે વાત થઈ કે નંબર્સ થોડા અલગ છે, પણ હું વાત કરું આ ડેટાને આપણે અપડેટ કરીએ તો સાહેબ દીપેશભાઈએ લાઈફ ઇન્સ્યોરન્સથી લોકોના ઘરમાં 52 કરોડનું સમ ઇન્સ્યોર સેલ કરેલું. 52 કરોડ એટલે સેફટી આપેલી છે કે સાહેબ કંઈક તમને થયું તો તમને આ પૈસા મળશે. 52 કરોડ એટલે બિગર નંબર્સ લાઈફ ઇન્સ્યોરન્સમાં. જો વાત કરું હેલ્થ ઇન્સ્યોરન્સમાં તો એમને 1 કરોડ અને 600 થી વધારે ફેમિલીઝને એમને હેલ્થ ઇન્સ્યોરન્સથી કવર કરેલા છે, જેથી કરીને અનસર્ટેનિટી ઇઝ ધ ફેક્ટ ઓફ ધ લાઈફ. યસ ઓર નો? સાહેબ લાઈફની અનસર્ટેનિટી છે બહુ ભયાનક છે. કદાચ હું હજુ 15 મિનિટ બોલી શકું છું, બહુ એક્ઝામ્પલ છે મારી જોડે, પણ સમય એટલો છે ને કે તમારે હવે થોડી વારમાં ડિનરની સ્મેલ આવશે તો કદાચ દાસીનું હભરાશે નહીં, એટલે થોડું ફાસ્ટ થઈ ગયું છે. તો હેલ્થમાં બી દીપેશભાઈ બધા ફેમિલીઝને 600 થી વધારે લોકોને કવર કર્યા છે, જેથી કરીને કોઈ મેડિકલ ઇમરજન્સી ઘરમાં સર્જાઈ તો લોકોને પૈસા બીજા ક્યાંકથી લેવા પડતા નથી કે વેલ્થ ક્રિએટ કરેલી ડિસ્ટ્રોય કરવી પડતી નથી. જો વાત કરું તો એમને 4200 વોટર પોલિસી એમને સક્સેસફુલી લોગિન કરેલી છે. તો 4200 પોલિસી ગાંધીનગરમાં એમને લોગિન કરેલી છે. અને આ 8 વર્ષનો વાત કરું તો એમને દીપેશભાઈને 76 અને હજુ એક એવોર્ડ એડ થવાનું છે મારા ખ્યાલથી, તો 77 એવોર્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે દીપેશભાઈને. તો ઇટ્સ અ બિગ નંબર. 8 વર્ષમાં 77 નંબર ઓફ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે. જો વાત કરું તો 6 ટાઈમ એમડીઆરટી એમને કરેલું છે. એમડીઆરટી ઇઝ અ બિગર નંબર. એમડીઆર જે કરવું પડતું હોય છે તો એમને બિઝનેસ ચાલુ કર્યો તો આટલી કન્સિસ્ટન્સી એમને પકડી રાખી છે. અને જો પીપીસી જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇવેન્ટ થતી હોય છે કે પાર્ટનર બિઝનેસ ટ્રેનિંગ જે આપણે કરીએ છીએ પાર્ટનર માટે યર ઓન યર, અને એવા જ પાર્ટનર સિલેક્ટેડ એમાં હોતા હોય છે જે વોલ્યુમ અને સારા લેવલે ગ્રો કરતા હોય અને જે સારો બિઝનેસ કરતા હોય એ જ પાર્ટનર એમાં ક્વોલિફાઈ થતા હોય છે. તો દીપેશભાઈ આજ સુધીમાં નોન સ્ટોપ ઈચ એન્ડ એવરી યર દીપેશભાઈ એ પીપીટી મતલબ પાર્ટનર બિઝનેસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઈચ એન્ડ એવરી યર એ ક્વોલિફાઈડ થયા છે. તો ઇટ્સ ઓલ ડન બીકોઝ ઓફ યુ અને બીકોઝ ઓફ યોર સપોર્ટ એ બધું પોસિબલ છે. અગેન થેન્ક યુ સો મચ કે તમે શાંતિથી મને સાંભળ્યો. અને કોઈને બી કંઈ ક્વેશ્ચન હોય કે બી પૂછવું હોય તો ડેફિનેટલી આપણે ક્વેશ્ચન આન્સર લઈ શકીએ છીએ. કોઈને કંઈ સમજવું હોય તો બી આપણે લઈ શકીએ છીએ. બાકી પછી દીપેશભાઈને હું ઇન્વાઇટ કરીશ 1 મિનિટ માટે, પણ 1 મિનિટ આપણે વેઇટ કરીએ. જો તમારા કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે ડેફિનેટલી આપણે લઈ શકીએ ક્વેશ્ચન આન્સર. કોઈ ક્વેશ્ચન આન્સર? બે વસ્તુ છે સાહેબ, કાં તો બધું સમજાઈ ગયું કાં તો બધું ઉપર. સામાન્યમાં શું સમજવું? પોઝિટિવ કે નેગેટિવ? બધું સમજાઈ ગયું? તો સર આપણે દીપેશભાઈને 2 મિનિટ આપણે સાંભળીએ હવે કે આ જર્નીમાં. અને બીજું કે આપણે નાનું એક શું છે કે 8 વર્ષ પૂરા થયા છે તો એક નાનું એક સેલિબ્રેશન આપણે કરીએ અને પછી આપણે ડિનર માટે બધા ભેગા થઈએ. એક કેક થોડી એક નાની કટ કરશું, સેલિબ્રેશન કરશું કે જે બિગર નંબર છે દીપેશભાઈ ઘણા બધા લોકોની વેલ્થ ક્રિએશનમાં આપી છે. અને એમની ટીમમાં જેએનડી ટીમ, તો જેએનડી ટીમ સવારથી સાંજ એ લોકોને વેલ્થ ક્રિએશનમાં ઘણો સપોર્ટ કરે છે અને ઘણા ડેડિકેટેડ જે કામ કરતા હોય છે. તો એની ટીમ માટે ખાસ જોરદાર કાર્યવાહી આપણે જેએનડી ટીમ માટે. અને રિતેશભાઈ કદાચ મને ખ્યાલથી રીતેશ તો તમને બધાને ઓળખતા હશે. તો રીતેશભાઈ આ ઘણો બધો સપોર્ટ કરેલો છે અને તમારી વેલ્થ ક્રિએશનમાં જેમ શું છે દીપેશભાઈ બી સપોર્ટ કર્યો છે, રીતેશભાઈ બી અગેન તમારા ઇન્ડસ્ટ્રીમાં જે બી આપણે ગ્રો કરીએ છીએ અત્યારે એરિયામાં આપણે એસેટ્સમાં એમાં ઘણો એવો સપોર્ટ કરેલો છે. તો દીપેશભાઈ જેવી છે એમની ટીમ, જેમ દીપેશભાઈ એગ્રેસિવ છે એમ એમની ટીમ બી એગ્રેસિવ છે કે લોકોને આપણે મેક્સિમમ લોકોને ફાઇનાન્શિયલી અવેર કરીએ, ફાઇનાન્શિયલ ફ્રીડમ બનાવીએ. જે સરે એક ક્વેશ્ચન કીધું કે મારે ફાઇનાન્શિયલી ફ્રી થવું છે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ સર કે તમને ફાઇનાન્શિયલી ફ્રી થવામાં હેલ્પ કરશે. યસ દીપેશભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ. તાલીઓ થઈ જાય આશીષભાઈ માટે. 1 કલાક 5 રીતે તમે
કે તમારા શબ્દોમાં તમે કહેશો કે તમે લીધો હેલ્થ ઇન્સ્યોરન્સ, એના પછી તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, શું પ્રોસેસ થઈ અને કેવી રીતે તમને એ બેનિફિટ મળી છે, તો વિશેષ ટાઈમ ન લેતા કેર હેલ્થનો મેડિક્લેમ લીધું 5 લાખનો અને બીજા 5 લાખ કરેલી એવી સ્કીમ હતી. કેર હેલ્થનો મેડિક્લેમ લીધું અમે 3 વર્ષ પહેલા 5 લાખનો રૂપિયા લીધો. બીજા 5 લાખ રૂપિયા મને જેમ કરી 10 લાખ રૂપિયા આખા વર્ષમાં મળી શકે. એક વખતે સ્ટોનનું ઓપરેશન કરાવ્યું હતું, એ કેશલેસ થઈ ગયા હતા અને પછી બીજી વારે મહિના પછી કરાવી દીધું, બીજી વારે કેશલેસ થઈ ગયા હતા. એટલે સારી સર્વિસ હતી. રમેશભાઈ મારા જેવા છે. નમસ્કાર. નેશનલ ઇન્સ્યોરન્સમાં શરૂઆતમાં મેડિક્લેમ હતો, લગભગ 8-10 વર્ષ સુધી અમારો હતો. પછી ડીઆઈડીના સંપર્કમાં આવ્યા પછી રેલિગેટની અંદર એ ટ્રાન્સફર કરેલો. એ વખતે પોર્ટેબિલિટીની છૂટ મળેલી કે અત્યારે કેરની અંદર છે ઇન્સ્યોરન્સ. ફેબ્રુઆરી મહિનામાં મારા મિસિસે મોતિયાનું ઓપરેશન કરાવ્યું. એ વખતે મેં કોન્ટેક્ટ કરેલો કે હિતેશભાઈ એવું કહ્યું કે ભાઈ આ તમે જે ડૉક્ટર પસંદ કર્યા છે આપણી પેનલમાં નથી, એટલે તમારે પહેલાં ખર્ચો કરી લેવો પડશે, પછી રિયમ્બર્સમેન્ટની પ્રોસેસ થશે. અમુક હોસ્પિટલ એવી છે કે જ્યાં કાંઈ કેશલેસની સુવિધા છે, તો તમે એવી કોઈ પસંદ કરો તો કોઈ પણ પૈસો ભરવો નહીં પડે. તો ડૉક્ટરે નક્કી કરી દીધું કે ઓપરેશન તો ત્યાં જ કરાવ્યું. પછી ડૉક્ટરે કહ્યું કે મેડિકલ ને બધું છે અમારી પાસે. તો કે મારા અનુભવ પ્રમાણે છેલ્લે 20,000 રૂપિયા એક આંખના મેક્સિમમ મળેલા છે એવું મારો વિચાર છે. લગભગ 1-2 મહિના પહેલાં મળ્યા. તો કઈ 20,000 તો 20,000 વાંધો નહીં, આપણે ખર્ચો કરી દઈએ. તો એક આંખનો 1 લાખ જેવો ખર્ચો કર્યો. બંને આંખમાં કરાયા ભાઈ 2 લાખ. પ્રોસેસને ફોર્મ ને બધું આપ્યું, લઈ આવ્યો છે એમાંથી. ફોર્મ ભરવામાં જે મદદ કરી કે આપણે બને એટલા ઝડપથી પૈસા મળી જાય એ વ્યવસ્થા કરશું. મેં પછી ફોર્મ સ્કેન કરી જમા કરાવવાની કામગીરી 15-20 દિવસની અંદર 1,20,000 રૂપિયા મળ્યા. બંને એક આંખના 60,000 પ્રમાણે. ડૉક્ટરે અમને 20,000 રૂપિયા ગયા હતા, એનાથી લગભગ 3 ગણા પૈસા મળ્યા. લગભગ એ જ સમયની અંદર 40 જેટલી ઇન્સ્યોરન્સ કંપનીના સમાચાર પણ એવા આવેલા કે એ કંપનીઓ બહુ ગ્રાહકોને હેરાન કરે છે. એમાં કેર ઇન્ડિયાનું પણ નામ હતું જ. એટલે બહુ આશા નહોતી કે કદાચ પૈસા મળશે, 20,000 સુધીની આશા હતી, પરંતુ 15 દિવસની અંદર 60,000 રૂપિયા મળ્યા. ડીએડીનો આભાર માનું. તમારો અમારા ઉપરનો વિશ્વાસ જ છે. વિશેષ ટાઈમ ન લેતા હું આપણી વચ્ચે જે કસ્ટમર બધા છો એમાંથી ઘણા બધા એવા કસ્ટમર છે કે જેમના પોર્ટફોલિયો 1 કરોડ પ્લસ છે, પણ બહુ નજીકથી અને વોરા સાહેબને હું ઇન્વાઇટ કરીશ કે તમારી અમારા સાથેની જે જર્ની છે, તમારા શબ્દોમાં તમે કહેશો આજે એમનો પોર્ટફોલિયો જોરદાર ચાલ્યો થઈ જાય, 1.5 કરોડ પ્લસ એમને આજે પોર્ટફોલિયો અચીવ થયો છે. અને જ્યારે શરૂઆત થઈ, હવે એમના મોડે જ આપણે એમની શરૂઆત સાંભળીએ તો બધું રહેશે. હિતેશભાઈ મને 2008માં મળેલા 10માં, અને મારો પોર્ટફોલિયો તો મને ક્યાંક ખ્યાલ નથી, અને એમને એવી રીતે મારો પોર્ટફોલિયો કરી આપ્યો. અત્યારે મારો પોર્ટફોલિયો 1.5 લાખની ઉપર છે, 1.5 કરોડની ઉપર. એટલે ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ જ ગાઈડન્સ આપ્યું છે. અમારા હિતેશભાઈ, દીપેશભાઈ એ બધાએ ખૂબ જ ગાઈડન્સ આપ્યું અને બહુ વ્યવસ્થિત કરે.
2004 અને મ્યુચ્યુઅલ ફંડ શું કહેવાય એ મેં આજે સમજાવ્યું. તો મને આજની તારીખમાં આ બધા અમારા જે કસ્ટમરના કહેવા ફેમિલી મેમ્બર બી છે. આજની તારીખમાં આટલા વર્ષો પછી એવા થઈ ગયા કે અમુક સંજોગોમાં તો મારે તો ખાતર સાહેબ બહારથી એમને ઘણું એટલું ગાઈડલાઈન આપેલું છે. મારો મોટા ભાગના પોર્ટફોલિયો એમની પાસે જ છે અને જ્યારે જરૂર હોય કાંઈ પણ સમજવું હોય તાત્કાલિક રીતે મારી પાસે આવી જાય અને બધું વિગતવાર સમજાવે આ બધું આમ કરવાનું અને ગાઈડલાઈન એટલું સુંદર આપે છે. આ મારી છે જેને ઇન્ટ્રોડ્યુસ કરું છું. જે હું ભાગ્યે જ તમારા સંપર્કમાં આવતો હોઈશ, પણ ટીમના જે મેમ્બર બે પણ બેક ઓફિસની અંદર કે ફિલ્ડ વર્કની અંદર આપણી ટીમ હંમેશા સજગ હોય છે. યુદ્ધની પરિસ્થિતિ હોય અને યોદ્ધાઓ તૈયાર થાય, મારા યોદ્ધાઓ છે કે જે આ બધી એચિવમેન્ટમાં સફળતા મેળવવામાં આપ સૌના સાથની સાથે સાથે અમારી ટીમનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. થેન્ક યુ ટીમ મેમ્બર આશીષભાઈ. જે એનજે છે એ નથી આપણે આ પોર્ટફોલિયોને યોગ્ય દિશાની અંદર સાયકલની અંદર આપણે કોઈ પણ રિપોર્ટ મળી જાય છે એ અપાવવામાં એનજેનો ખૂબ સાથ અને સહકાર છે. એમની ટીમ પણ આપણી સાથે આજે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સૌના થેન્ક યુ. બધા જોઈશું કે વેસ્ટ ટાઈમ ડેફિનેટલી આપણો ટાઈમ ભેગો ન થતો હોય કે આપણે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ જે આજે આપણે કરી રહ્યા અને જે આપણે એ પૂરો થાય ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ, પણ આવતીકાલે ઓફિસના 8 વર્ષ પૂરા થાય છે. ઇન્વેસ્ટમેન્ટની એનિવર્સરી ઇટ્સ અ ગુડ ટાઈમ, સેલિબ્રેશનનો ટાઈમ છે. તો તમે બધા જોડે હશો તો વધારે મજા આવશે. એટલે આપણે એક સેલિબ્રેશન ચાલુ કરીએ. યસ, પછી આપણે ડિનર ચાલુ કરીએ. આગળની બધા લોકોને તો આપણે ઇન્વાઇટ નહીં કરી શકીએ, પણ આગળની રોમાંથી 10 જે બેન્ચમાંથી જે તમે સાથે આવો અને કેક કટિંગમાં સહભાગી થાઓ એવી આશા રાખું છું. થેન્ક યુ સર.
કેટલા વર્ષથી એનું વોરા સાહેબના મેસેજ કેટલા વર્ષ કમ્પ્લીટ થશે 67 કમ્પ્લીટ થયા, 1.5 કરોડનો પોર્ટફોલિયો કર્યો એટલે આનંદ તો જોવાય ને પછી. અહીં પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ થાય છે, પણ આપ સૌએ પ્રસાદ લઈને જ જવાનો છે, એટલે પાછળ પ્રસાદ રેડી થઈ ગયો છે, તો જેમની અનુકૂળતા હોય એ પ્રમાણે આપ ચાલુ કરી શકો છો. હા આવું છું બેટા. પાણી